વખતમાં આબુ તારીખ 17/6/1935 પ્રભુશ્રી કહે આત્મા મુખ્ય 3 પ્રકારે છે. આત્મા મુખ્ય 3 પ્રકારે છે. બાહ્યાત્મા, અંતરાત્મા, પરમાત્મા. તેમાં પરમાત્મા છે તે સમજવાયું છે. 3 પ્રકારના આત્મા છે સંસારમાં. બાહ્ય આત્મા, જે આત્માની વૃત્તિ બહાર છે, એટલે બહાર ઇન્દ્રિય સુખમાં, ઇન્દ્રિય વિષયોમાં સુખ માને તે બધા બહિરાત્મા. આપણા જેવા કે જે ખાવા પીવા જોવા સૂંઘવા સાંભળવા સ્પર્શવામાં સુખ માને તે બધા બહિરાત્મા. અને જ્ઞાની પુરુષો છે અંતરઆત્મા, જેનો અંતરાત્મા જ્ઞાન યુક્ત થયો, તેની વૃત્તિ હવે અંતરમાં આવી ગઈ, બાહ્ય પદાર્થો પ્રત્યેથી ઓસરી ગઈ, એટલે અંતરાત્મા થઈ ગયા જ્ઞાની પુરુષો. અને ત્રીજા પરમાત્મા. પરમ એટલે ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ જેનો છે આત્મા, શુદ્ધ આત્મા, પરમાત્મા. તેમાં પરમાત્મા છે તે સમજવા આવ્યું છે. કેમ કે બધા જીવોનું એ સ્વરૂપ છે. આપણે ભલે આજે કર્મને આધીન બહિરાત્મા છીએ, પણ આપણું મૂળ સ્વરૂપ તો પરમાત્મા સ્વરૂપ છે. આપણે બધા પરમાત્મા બની શકીએ એમ છીએ. અનંત સુખનો ધારક એવો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય જે પરમાત્મામાં છે તે આપણામાં છે. આપણું અપ્રગટ છે, એમનું પ્રગટ છે. આપણે પણ એનો જે પ્રોસેસ છે એ રીતે આપણે પણ એ અનંત સુખને પ્રગટ કરી શકીએ એમ છે. અને એકવાર જો મોક્ષનું સિદ્ધનું સુખ પ્રગટ થઈ ગયું તો પછી કોઈ કાળે જાય નહીં, અને પછી જગતના સુખો એને તુચ્છ ભાસે. એટલે પરમાત્મા છે તે સમજવા યોગ્ય છે. પણ બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. પણ સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત. પ્રભુ શ્રી કહે બિના નયન પાવે નહીં. આ ચર્મચક્ષુ, ચામડાની આંખ છે આપણી, એનાથી તો એ આત્મા ન દેખાય. દિવ્ય નેત્ર જોઈએ, દિવ્ય દ્રષ્ટિ જોઈએ, આત્મદ્રષ્ટિ જોઈએ, અથવા દ્રવ્ય દ્રષ્ટિ જોઈએ. બિના નયન પાવે નહીં. એ કયા નયન? દિવ્ય દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ જોઈએ આત્માને ઓળખવા માટે, જ્ઞાન દ્રષ્ટિ જોઈએ. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. આ નયનથી ન જણાય એવી જે બાત છે આત્મા, તે આ આત્મદ્રષ્ટિ વગર નહીં ઓળખાય. પણ સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત. જે સત્પુરુષ જેને આત્મા પ્રગટ છે એના ચરણને સેવે તે તો સાક્ષાત તે આત્માને અનુભવે, આત્માને પામે. પણ જેને આત્મા પ્રાપ્ત છે એવા ગુરુજી એને બતાવી શકે. સેવે સદગુરુ કે ચરણ. સદગુરુ, સત એટલે આત્મા જેને પ્રાપ્ત છે એવા ગુરુના ચરણને જે સેવે, એટલે કે એની જે આજ્ઞા આરાધે, તેને જરૂર એ આત્મદ્રષ્ટિ ખુલે અને આત્માનો અનુભવ થાય. પ્રભુ શ્રી કહે બાહ્યની વસ્તુ જોવા જેમ ચક્ષુ જોઈએ, તેમ જ્ઞાન ચક્ષુથી અંતરની વસ્તુ જોવાય. બહારની વસ્તુ જોવા માટે, આ બધી જોવા માટે જેમ આંખ જોઈએ, તેમ આત્માને જોવા માટે જ્ઞાન ચક્ષુ જોઈએ. બાહ્યની વસ્તુ જોવા જેમ ચક્ષુ જોઈએ, તેમ જ્ઞાન ચક્ષુથી અંતરની વસ્તુ જોવાય. જ્ઞાન ચક્ષુ વિના આત્મા જોવાય નહીં. જ્ઞાન ચક્ષુ વિના આત્મા જોવાય નહીં. આત્મા અરૂપી છે, એ રૂપી તો છે નહીં કે જોવાય. ચામડાની આંખ, ચર્મચક્ષુ એ પૌદ્ગલિક રૂપને જોઈ શકે છે. એ પણ સ્કંદને, એના પરમાણુ તે જોઈ શકતી જ નથી. પણ આત્મા તો અરૂપી વસ્તુ છે, એટલે કે આ ચર્મચક્ષુથી ન દેખાય. અરૂપી વસ્તુ આત્મા છે તો એ કેવી રીતે દેખાય? એ અનુભવાય. પણ દેવતા હોય તે દેવતા પણ આત્મા અરૂપી છે, રૂપી તો છે નહીં. દેવતા હોય તેને ચીપિયો હોય તો જલાય.
દેવતા, કોલસાનો દેવતા હોય ભારેલો, તો તેને ચીપિયો હોય તો જલાય. ચીપિયો ન હોય, હાથથી પકડવા જઈએ તો દાજી જઈએ. એના માટે પકડવા માટે ચીપિયો જોઈએ. દેવતા હોય તેને ચીપિયો હોય તો જલાય. તેમ આત્મા ચર્મ ચક્ષુથી ન જણાય તો એને જોઈએ શું? તો કે દિવ્ય ચક્ષુ. દિવ્ય ચક્ષુ જોઈએ. એ જ્ઞાની આપી શકે જ્ઞાન દ્રષ્ટિ. એના દ્વારા જ એ આત્માને જાણી શકે, જોઈ શકે, અનુભવી શકે. એ દિવ્ય ચક્ષુ જ્ઞાની પાસે છે. એ દિવ્ય ચક્ષુ જેના વડે આત્મા જોવાય ચીપિયાની જેમ, એ દિવ્ય ચક્ષુ જ્ઞાની પાસે છે. એ ચક્ષુ ચઢાવે ત્યારે આત્મા દેખાય. જ્ઞાન ચક્ષુ, દિવ્ય દ્રવ્ય દ્રષ્ટિ એ જ્ઞાની કરાવે અને પોતે કરે તો જ આત્મા દેખાય. એ દિવ્ય ચક્ષુ જ્ઞાની પાસે તે ચક્ષુ ચઢાવે ત્યારે આત્મા દેખાય. યોગ્યતા હોય તો જ્ઞાની માર્ગે જતો હોય તેને બોલાવીને આપી દે. યોગ્યતા કે હોય તો જ્ઞાની બોલાવીને આપી દે. યોગ્યતા જોઈને ભગવાન મનુષ્યવ્રત તે કેટલો બધો રસ્તો કાપીને એક જ દિવસમાં ભરૂચ આવી ગયા. એમને લાગ્યું કે ઘોડાનો જીવ છે પણ એ યોગ્ય જીવ છે, બોધ પામે એવો છે, તો ત્યાં જ્ઞાનીઓ ઘણો મોટો વિહાર કરીને જાય. યોગ્યતા જોઈએ. તો પ્રભુ કે પ્રભુ બોલાવીને આપી દઈએ, અમે ત્યાં જતા રહીએ, પણ યોગ્યતા લાવો. પણ યોગ્યતા ન હોય તો શું કરશો? અમે આપીશું તો તમે સામો લેશો. તો યોગ્યતા શું છે? ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ. આ યોગ્યતા છે. સાચો અંતર ત્યાગ જોઈએ, અંતરથી છૂટવાની ભાવના જોઈએ, યથાશક્તિ છોડવું જોઈએ, અને વિરક્ત ભાવ જોઈએ. આસક્તિ નહીં જોઈએ પરપદાર્થ, તુચ્છ પદાર્થોમાં. ત્યાગ, વૈરાગ અને ઉપશમ એટલે કશાયનું ઉપશમન જોઈએ. ક્રોધ, માન, માયા, લોભ ઘટવા જોઈએ. પછી મટે પણ પહેલાં ઘટે. અને ચોથું ભક્તિ જોઈએ. સત્પુરુષના ગુણોમાં પ્રીતિ જોઈએ, ભક્તિ જોઈએ, તો એ ગુણો પોતામાં આવે છે. આ યોગ્યતા છે. ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ એ સહજ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? કે એને જો સહજ ન કરે તો આત્મદશા આવે ક્યાંથી? યોગ્યતા હોય તો જ્ઞાની માર્ગે જતો હોય તેને બોલાવીને આપી દે. યોગ્યતા એટલે શું? એટલે પ્રભુશ્રી કહે છે યોગ્યતા એટલે ભાવ, પ્રેમ. એના ઉપર જ ભાવ પ્રેમ આવે તો કામ થઈ જાય. પૂર્વકૃત અને પુરુષાર્થી તે થાય, કારણ વિના કાર્ય ન થાય. યોગ્યતા શું? તો પહેલામાં પહેલી તો કે ભાવ જોઈએ. કલ્યાણ કરવાના, છૂટવાના ભાવ જોઈએ. અને એના માટે સત્પુરુષ પ્રત્યે પ્રેમ જોઈએ, ભક્તિ જોઈએ. એના ઉપર જ ભાવ એટલે જ્ઞાની ઉપર ભાવ કે આત્મા મેળવવાના ભાવ, શુદ્ધ કરવાના ભાવ જોઈએ તો કામ થઈ જાય. પણ ભાવ જ ન હોય, ભૂખ જ ન હોય તો 5 પકવાન હોય તોય નહીં ભાવે. શું કામના? ભૂખ જ નથી. અને ભૂખ હોય તો સૂકો રોટલો હોય ને બાજરીનો એ મીઠો લાગે. કેમ કે ભૂખ છે. ભૂખ ન હોય તો કાંઈ કામનું નથી. તેમ આત્મા જોઈતો જ નથી. મારે તો છૂટવું જ નથી. મને તો અહીંયા જ સુખ શાંતિ છે. સંસારમાં અમે સુખી છીએ. અમારે આ બધું નથી જોઈતું. ન જોઈતું એ નાની ક્યાંથી આપે? ગરજ હોય, શોધતો આવ્યો હોય તો એને લાગે કે ઓહો આવી વસ્તુ. ગરજ હોય, જેને મેળવવું હોય ને વસ્તુ મળે એની કિંમત છે. ને વેચવા જાય તો એને કોઈ પૂછે નહીં. ઘણી કિંમતી વસ્તુ મારે નથી જોઈતી, તમારે જોઈએ છે તો કે મારે જ નથી જોઈતી. અને પોતાને ગરજ હોય ત્યારે એના સવા ભાવ આપીને લે. એટલે આ જીવને ગરજ જ નથી. મારે અનંત સુખ આત્મામાં રહ્યું છે, મારે જોઈએ છે. અને જ્ઞાની એના દાતા છે એ એને સમજાયું નથી. સમજાય તો એના પ્રત્યે જરૂર એના પાછળ દોડે. પણ એને નથી બેસી વાત કે ભાઈ આ અનંત સુખ આ જ્ઞાની આપણને આપી શકે, એનો માર્ગ બતાવી શકે, એવું એને સમજાણું જ નથી.
યોગ્યતા એટલે ભાવ પ્રેમ, એના ઉપર ભાવ પ્રેમ આવે તો કામ થઈ જાય. પૂર્વકૃત અને પુરુષાર્થથી તે થાય. આપણને પ્રેમ ભક્તિ કેમ ના આવી? તો કે પૂર્વકૃત નથી, પૂર્વનું આરાધન નથી, પૂર્વે કંઈ કર્યું નથી, માટે આ વખતે પણ એ અંદરની ભાવના જાગતી નથી. સંસાર જ સેવ્યો છે એટલે સંસાર જ પ્રિય લાગે છે. એટલે પૂર્વકૃત જોઈએ અને સાથે પુરુષાર્થ જોઈએ. આ ભાવમાં પણ પુરુષાર્થ જોઈએ. હવે પૂર્વકૃત્ય તો આપણે માટે બધું કરી દીધું છે. એટલે કે મનુષ્ય ભાવ મળ્યો, કે સત્સંગ મળ્યો, ભક્તિ મળી, સાચો ભગવાન મહાવીરનો મૂળ માર્ગ આપણને મળ્યો કૃપાલય દ્વારા, સત્સંગ મળ્યો, ભક્તિ મળી, આવું સ્થાન મળ્યું. હવે આ પૂર્વકૃત્ય તો બધી સામગ્રી તૈયાર કરી દીધી. હવે કે પુરુષાર્થ કર. તું કોણ છો એનો પુરુષાર્થ કર ઓળખવાનો. તો હવે કાર્યસિદ્ધિ થાય એવી છે. કેમ કે બધી સામગ્રી પૂર્વકૃત્ય આપી છે, પણ હવે પુરુષાર્થ ન કરે તો બધું ફોક જાય. પૂર્વકૃત અને પુરુષાર્થથી તે થાય, કારણ વિના કાર્ય ન થાય. પૂર્વકૃત ન હોય તો આવી જોગવાઈ જ ન મળે, અને તો પછી પુરુષાર્થ કરવો હોય તો ક્યાંથી થાય? કોઈને સત્સંગની ઈચ્છા હોય એવા પણ જીવો છે, પણ શું કરીએ, અમે આ નથી રહી શકતા, અમારી ઉપાધિ ઘણી છે, ઘણું બધું કામ અમારા માથે છે, એટલે અમે અહીંયા વિશેષ ટકી નથી શકતા. આ બધું પૂર્વકૃતનો અભાવ છે. એ આ ભવમાં એ જ કર કરીએ તો આગલા ભવમાં આ ભવનો પુરુષાર્થ આવતા ભવમાં પૂર્વકૃત બની જશે, પ્રારબ્ધ બની જશે, અને બધી સુખ સુવિધા આત્માર્થ માટે સહેજે મળી જશે. એટલે પ્રભુશ્રી કે કારણ વિના કાર્ય ન થાય. એટલે કારણ સેવો સત્સંગ ભક્તિના તો ભવિષ્યમાં પણ તમને એ જ ભાવના રહેશે. શ્રી આશ્રમ અગાસ, તારીખ 13/7/1935. પ્રભુશ્રી કહે, ઠામ ઠામ આત્મા જુઓ, બેઠો હોય તે બીજું જુએ, કાળું ધોળું જોવા ગયા ત્યાં માર્યા ગયા સમજો. શું કે પ્રભુશ્રી? ઠામ ઠામ આત્મા જુઓ. જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં આત્મા જુઓ. તો કે પુરુષમાં કે સ્ત્રીમાં તો આત્મા જુઓ, પણ ઠામ ઠામ કેવી રીતે જુઓ? કોઈ પુસ્તક છે કે કપડાં જોઈએ તેમાં આત્મા જુઓ, કેવી રીતે જુઓ? તો કે ત્યાંય આત્મા જુઓ. એ પણ બતાવ્યું પ્રભુશ્રી કે ભલે આ પુસ્તક છે કે આ ભગવાનની મૂર્તિ છે. એકવાર સદગુણાબેન અહીંયા બહાર ઊભા હતા, અને પ્રભુશ્રીએ કહ્યું કે શું જુએ છે? તો કે પ્રભુ, ચંદ્રપ્રભુની મૂર્તિ જોઉં છું. સામો દેખાય છે? તો કે આંખ જુએ છે, આંખથી દેખાય છે. આંખ નહીં, તું છો અંદર તો દેખાય છે. અંદર આત્મા છે તો દેખાય છે. એટલે પ્રભુ પહેલા આત્મા જુઓ કે હું છું તો આ બધું છે. એટલે ત્યાં પણ આત્માને યાદ કરો. જ્યાં જુઓ ઠામ ઠામ આત્મા જુઓ, કે જે કંઈ પણ વસ્તુ જગતમાં દેખાય છે તે હું છું, હું આત્મા છું તો આ દેખાય છે. હું નથી તો શું દેખાય? એટલે ત્યાં પણ જડ ચેતન નહીં, પણ જડ વસ્તુને જોતા પહેલા આત્મા જુઓ. કે જડને તો ખબર નથી કે શું છું, પણ એને જડને જાણનારો હું. આત્મા તો સ્વ પર પ્રકાશક છે. સ્વને એ પ્રકાશે જણાવે, અને પર ચેતન કે જડ બધાને જણાવનારે પોતે જ છે. એટલે પ્રભુશ્રી કે પ્રભુ ઠામ ઠામ આત્મા જુઓ. દેહાધ્યાસ ખૂબ ગાઢ થઈ ગયો છે આપણને. એટલે હવે કે છે કે આ બહુ અભ્યાસ કરવો પડશે. સહેજે નહીં છૂટે. પર પદાર્થનો રાગ છે, જ્યાં જુએ ત્યાં સારું ખોટું આકર્ષણ થઈ જાય છે, ને ચિત્તવૃત્તિ ત્યાં લાગી જાય અને આત્મા ભૂલી જવાય છે. એટલે પ્રભુશ્રી કે ઠામ ઠામ આત્મા જુઓ, બેઠો હોય તે બીજું જુએ, કાળું ધોળું જોવા ગયા તો માર્યા ગયા સમજો. આ કાળો છે કે આ ધોળો છે, આ ગોરો છે કે કાળો છે, રૂપાળો છે કે આ કુરૂપવાન છે, એ બધું જોવા ગયા તો માર્યા ગયા જાણજો. રૂપ જોઈને રાગ થયો,
તો મર્યા. એટલે કે એને પૂદગલ જોયું, પૂદગલમાં આત્મદ્રષ્ટિ કરી. એટલે પ્રભુ કે ત્યાં રાગ થશે, એટલે તારો આત્મા માર્યો જશે, એટલે કર્મબંધ થશે, ભાવ મરણ થશે. કાળું ધોળું જોવા ગયા તો માર્યા ગયા સમજો. આ મારો સાક્ષાત આત્મા, આ મારો સાક્ષાત આત્મા, કે જ્યાં નજર પડે ત્યાં આ મારી સાક્ષાત આત્મા. કેમ કે સર્વ જીવ છે સિદ્ધ સમ, મારો આત્મા જેવો તેવો બધાનો આત્મા, બધા આત્મા એક સરખા છે. એટલે એવી કે આત્મદ્રષ્ટિ કરો તો તમારો રાગ ઘટી જશે. આ મારો સાક્ષાત આત્મા, આ મારો સાક્ષાત આત્મા, તુહી તુહી એક એ જ. આત્મા ઉપર પ્રેમ પ્રીતિ ભક્તિ નથી થઈ, તે હવે કરવી છે, તે માટે દાવ આવ્યો છે, માટે ચેતી જાઓ. આત્માને કદી સંભાળ્યો નથી, આ દેહની સંભાળ લીધી છે. એટલે કે એક ભાવમાં આપણે અનંત જન્મ મરણ કાઢવા છે. એટલે કૃપાલદેવ કહે છે કે દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં, પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ. કારણ અનંત ભાવ એક ભાવમાં ટાળવા છે, અનંત ભાવ એક ભાવમાં ટાળવા છે. તો આત્માની કેટલી કાળજી રાખવી પડશે. આ દેહાધ્યાસ તો અનંત કાળમાં એ જ કર્યું છે. દેહ તે જ હું, દેહ તે જ હું, એ દ્રઢ કરી લીધું. હવે દેહ તે હું નહીં, હું દેહાદિ સ્વરૂપ નહીં, દેહાદિ સ્વરૂપ નહીં, એવી ભાવના ભાવી પડશે. હું સજાત્મ સ્વરૂપ છું, શુદ્ધ આત્મા છું, પરમાત્મા જેવો. હવે એવો અભ્યાસ પાડવો પડશે. એટલે તુહી તુહી એક એ જ. આત્મા ઉપર પ્રેમ પ્રીતિ ભક્તિ નથી થઈ, તે કરવી છે, નથી થઈ તો હવે કરવી છે. તે માટે આ દાવ આવ્યો છે, આવો અવસર આવ્યો છે. આત્મભાવના નરકમાં ભાવી હોય તો નથી ભવાતી. દેવલોકમાં અત્યંત સુખને લઈને આત્મભાવના ટકતી નથી, નરકમાં અત્યંત દુઃખને લઈને આત્મભાવના ટકતી નથી. ઢોર પશુઓનીમાં બુદ્ધિ નથી, તેથી વિશેષ આત્મભાવ ટકતો નથી. મનુષ્યમાં બુદ્ધિ છે, હવે એનો સદુપયોગ કરે તો ટકી શકે. કેમ કે આ મનુષ્યલોકમાં દેવલોક જેવા સુખ નથી કે લોભાઈ જાય, કે નરક જેવા દુઃખ નથી, કે ઢોર પશુ જેવી મંદ બુદ્ધિ નથી. વિચાર કરે તો સમજી શકે એવો છે, આત્મભાવ ટકાવીને રાખી શકે એવો છે. પણ મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. નિશ્ચય કરે કે મારે આત્મભાવ, જેમ કે કૃપાલદેવનો દ્રઢ નિશ્ચય હતો કે અમે આત્માને નહીં જ ભૂલીએ. ગમે તેવા વેપાર કે બીજામાં એ લક્ષ્ય જો ભૂલાઈ જાય તો અમે દેહ ત્યાગ કરીશું, પણ મેં આત્માને તો નહીં જ ભૂલીએ. તેમાં પણ કહે છે કે સંગ પ્રસંગીઓને લઈને કોઈ વાર તુચ્છ પદાર્થોના સંગ થવાથી ઉપયોગ ચૂકી જવાય છે. આત્મા ઉપર આવરણ આવે છે તો મરવા જેવું અમને, મરવા કરતાં વધારે લાગે છે, મૃત્યુ કરતાં વધારે પીડા થાય છે. એટલે આવી રીતે એમને આત્માને ભૂલવાનો એવો નિશ્ચય દ્રઢ કર્યો છે તો એ રહી શકે છે. એમ પ્રભુશ્રી કે એક જ આત્મા તુહી તુહી. આત્મા ઉપર પ્રેમ પ્રીતિ ભક્તિ નથી થઈ, તે કરવી છે, તે માટે આ દાવ આવ્યો છે, માટે ચેતી જાઓ. એટલે એટલો નિશ્ચય રાખજો પ્રભુશ્રી કે એટલો નિશ્ચય રાખજો કે આ મનુષ્ય ભવ તો સફળ થઈ ગયો. પ્રભુશ્રી કહે એટલો નિશ્ચય રાખજો કે આ મનુષ્ય ભવ તો સફળ થઈ ગયો, કારણ અપૂર્વ જોગ મળ્યો છે. આટલું તો કે તમે નક્કી માનજો કે તમારા જેવી જોગવાઈ બધાને મળી નથી. તમારે પુણ્યની હદ થઈ છે, પરાકાષ્ઠા આવી ગયું, બધું મળી ગયું, હવે તમારી ખામી છે. એટલો નિશ્ચય રાખજો કે આ મનુષ્ય ભાવ તો સફળ થઈ ગયો, કારણ અપૂર્વ જોગ મળ્યો છે. હવે શ્રદ્ધા એક ઉપર કરવી, જ્યાં ત્યાં શ્રદ્ધા કરશો તો માર્યા જશો. સ્વરૂપને પામેલા એક સત્પુરુષ પરમ કૃપાળુ ઉપર શ્રદ્ધા દ્રઢ થશે તો જપ તપ ક્રિયા માત્ર સફળ થઈ, મનુષ્ય ભાવ સફળ થઈ ગયો, દીવો થયો, સંકિત થયું સમજ્યો. તમને કે બધી જોગવાઈ છે, હવે શું કરવું?
અપૂર્વ જોગ મળ્યો છે. પૂર્વે નહીં મળે એવો જોગ મળ્યો છે. હવે શ્રદ્ધા એક ઉપર કરો, કૃપાળદેવ ઉપર શ્રદ્ધા કરો. એક શુદ્ધ આત્માની શ્રદ્ધા અનંત આત્માની એક સરખી શ્રદ્ધા છે. સિદ્ધ ભગવાન તો કે શુદ્ધ આત્માનું બધાનું સ્વરૂપ એક જ છે. એટલે એક શ્રદ્ધા એક ઉપર કરવી. જ્યાં ત્યાં શ્રદ્ધા કરશો તો માર્યા જશો. કેમ? તો કે આપણે ઓળખી શકવાના નથી કે આ જ્ઞાની છે કે નહીં. કૃપાલે એક પત્રમાં લખ્યું કે આ જીવ જ્ઞાનીને કેવી રીતે ઓળખે? કે આ બાહ્ય ત્યાગી સાધુ એટલે જ્ઞાની વેશથી ઓળખે, કાં તપથી ઓળખે કે આ બહુ તપસ્યા કરે માટે આ તો ખરો ધર્મી, ખરા ધર્માત્મા છે. અથવા ક્ષોભક્ષમ શાસ્ત્ર જ્ઞાન ખૂબ હોય, ઘણા શાસ્ત્રો વાંચ્યા તો કે આ તો જ્ઞાની. એમ આ જીવ અનાદિથી ભૂલે છે, ઓળખાણ યથાર્થ કરી શકતો નથી. એટલે પ્રભુ શ્રી કહે કે હવે જ્યાં ત્યાં શ્રદ્ધા કરશો જ્ઞાની તરીકેની તો માર્યા જશો. કૃપાલ કે કોઈને જ્ઞાની પણ ન કહેવા, તેમ અજ્ઞાની પણ ન કહેવા. આ અજ્ઞાની છે એ પણ તમે કયા આધારે કહેશો? એના કરતો જે હોય તે. મારે મારા ગુરુ જ્ઞાની છે કે નહીં આ જોવાનું છે. અને બીજા જ્ઞાની હશે તો હાથીના પગલામાં વધાવી ગયા, એમાં સમાઈ ગયા તો એને નમસ્કાર છે. અને અજ્ઞાની હોય તો મારે એનું કંઈ પ્રયોજન નથી. શ્રદ્ધા એક ઉપર કરવી. હવે જ્યાં ત્યાં શ્રદ્ધા કરશો તો માર્યા જશો. સ્વરૂપને પામેલા એવા એક સત્પુરુષ પરમ કૃપાળુ ઉપર શ્રદ્ધા દ્રઢ થશે તો જપ તપ ક્રિયા માત્ર સફળ થઈ મનુષ્ય ભવ સફળ થયો, દીવો થયો, સમકિત થયું સમજ્યો. સ્વરૂપને પામેલા કૃપાળુદેવ આત્મ સ્વરૂપને પામેલા છે. માટે એના પ્રત્યે જો તમારી શ્રદ્ધા થઈ ગઈ તો કે છે કે તમારો મનુષ્ય સફળ થઈ ગયો, દીવો થયો, સમકિત થયું સમજો. શ્રદ્ધારૂપ સમકિત. ભગવાન હમણાં આપણે વાત થઈ તેમ ભગવાન મહાવીરના નિર્ગંથનીઓ એ બધાને આ શ્રદ્ધારૂપ સમકિત જ હતું, પણ દ્રઢ હતું. એટલે એવી શ્રદ્ધા જો આપણને કૃપાળદેવ પ્રત્યે થઈ જાય તો એના વચનો આપણા જીવનમાં ઉતરે. પણ ઉપલક્ષ્યું જ બધું હોય તો એના આપણે બળ આવે નહીં. એ વ્રત એની આજ્ઞા આરાધવાનું માટે જેટલી શ્રદ્ધા બળવાન તેટલો પુરુષાર્થ પણ બળવાન હોય. પરમ કૃપાળુ દેવ ઉપર એક સત્પુરુષ પરમ કૃપાળુ દેવ પર શ્રદ્ધા થશે તો જપ તપ ક્રિયા માત્ર સફળ થઈ. અને જો સત્પુરુષ ઉપરની શ્રદ્ધા હશે ને કુગુરના હશે જપ તપ હશે તો આત્માર્થે નહીં થાય. એ શાના માટે થશે? સંસાર અર્થે, દેવલોક માટે. કેમ કે એ અજ્ઞાની જીવો કુગુરુઓ દેવલોકનું લક્ષ્ય કરાવે જપ તપ કરીને. એક મોટા આચાર્ય છે, એમનું જ નામ નથી કહેવું, એમનું વ્યાખ્યાન સાંભળ્યું ઘણા વર્ષ પહેલાની વાત, 20 વર્ષ. તો એમણે ઉપધ્યાન શરૂ થવાનો હતો બીજે દિવસે. તો એ વ્યાખ્યાનમાં શું कि कल से उपधान तप शुरू होने वाला है. एक दिन जो उपवास करेगा उसका 10,000 वर्ष नरक का आयुष टूट जाएगा और 10,000 वर्ष स्वर्ग का सुख मिलेगा. ओहो, मैं क्यों आ उपवास एना माटे करावा छे? तप निर्जरा च इच्छा निरोध तप इच्छा रोधन तप नमो. કે ભાઈ તપ કરીને આપણે ઈચ્છાઓને રોકવી છે, એના બદલે કે તમને 10,000 વર્ષ સ્વર્ગનું સુખ મળશે એક ઉપવાસ કરશો તો, અને 10,000 વર્ષ તમારું નરકનું આયુષ તૂટી જશે. એટલે શું બતાવ્યો? સ્વર્ગ બતાવ્યું, ઇન્દ્રિય સુખ બતાવ્યું, આત્માર્થનું લક્ષ્ય નહીં કરાવ્યું. હવે આવા કેવા આચાર્ય છે પાછા. હા, આવા આચાર્ય આપણું શું ભલું કરી શકે? જીવોને ક્યાં દોરે? તપમાં ધર્મ બતાવે કૃપાલ દે કે એવી રીતનું પ્રત્યક્ષ જોયું. તો આવી સ્થિતિ જ્યારે હા શું એ જો ભાવ ઉપર આધાર છે. ભાવ સ્વર્ગના જોઈએ તો શું બને? મારે તો આ કરવું એટલે મને પેલો સ્વર્ગ મળે એવી દ્રષ્ટિકોણ હોય તો કાંઈ ન મળે. એને તો કામના બુદ્ધિ થઈ ગઈ. નિષ્કામ ભાવે તપ હોય તો મળે
એથી પણ વિશેષ મળી જાય એ કહેવાય નહીં, ભાવ ઉપર આધાર છે. એ તપ માટે, એ ઉપવાસ ડેવલપ માટે નહીં, પણ મારી ઈચ્છાઓને રોકવી છે. મારે ખાવાનો મારો આ સ્વભાવ જ નથી. આત્મા તો અનાહારી છે. એ મારે અભ્યાસ કરવો છે. એ આ પૂતગલને મારો ધર્મ નથી. મારે ખાવાનો અભ્યાસ કરવો છે, નહીં ખાવાનો. કેમ કે કાલે સમાધિ મરણ વખતે ખાવાનું બંધ થઈ જાય તો મારો ઉપયોગ ચલિત નહીં થાય. અને એટલો સમય વિશેષ ઉપવાસ કરીને આખો દિવસ આત્મધ્યાન, આત્મચિંતન, ભક્તિ સ્વાધ્યાયમાં રહે તો 10,000 વર્ષનું શું, કરોડો વર્ષનું આયુષ છૂટી જાય. ભાવ ઉપર છે. 2 ઘડીમાં કેવળ જ્ઞાન થઈ જાય ના, એવું છે. જો આખા જૈન ધર્મના આધાર ભાવ ઉપર છે, એવી ભાવના આપણે નથી કરી શકતા, વાત જુદી છે. બાકી પ્રસન્નચંદ રાજર્ષિએ તો 2 ઘડીમાં તો 7મી નરકનું આયુષ્ય એટલા દળિયા પાપના ભેગા કરી દીધા અને પાછા ફર્યા તો 2 ઘડી એટલે 48 મિનિટની અંદર સ્વર્ગ જ નહીં, એક કરતા કરતા ઠેઠ પહોંચી ગયા. ઠેઠ કેવળ જ્ઞાન પ્રગટાવી દીધું, શ્રેણી માંડી. ભાવની લીલા ઓર છે. કૃપાલદેવ કહે છે કે આ કાળમાં 5મી આવી શકીએ, 5મી ગુણસ્થાને, પણ ભાવની અપેક્ષા તો ઓર છે. ભાવ બડી વાત છે. જૈન ધર્મનો આખો આધાર જ ભાવ ઉપર છે. એક જીવ ભાવમાં એક ક્ષણમાં તો પેલો તંદુલ મત્સ્ય, એ પણ 48 મિનિટ જ છે ને એનું આયુષ્ય. એમાં તો એ 7મી નરકનું આયુષ્ય બાંધી લે એવા ભાવ કરીને 7મી નરકે જતો રહે. અને હજારો વર્ષ જીવનારો પેલો મોટો મગરમચ્છ સ્વયંભૂ રમણ મંદિરમાં કેટલા માઇલો બનતું એનું શરીર હોય, એ આટલું મોટું આયુષ્ય ભોગવી અને એ કરોડો માછલાઓ ખાઈને એ 7મી નરકે જાય. અને તંદુલ મગ ચાવલ જેટલો જ હોય, તંદુલ એના આંખના પાપણ ઉપર હોય. એને એવા ભાવ થાય કે આ મૂર્ખ છે. એના મોઢામાંથી એટલા બધા આ હજારો માછલા આવીને જાય કે એના ઠેકાણે હું હોઉં તો એક નહીં જવાની દઉં. માત્ર ભાવ કરે છે. તેથી આટલો મોટો મત્સ્ય આટલા માછલા મારીને 7મીએ જાય અને એ ખાલી 48 મિનિટની અંદર આવા ભાવ કરીને એ 7મીએ જાય. એ ભાવની લીલાઓ છે. આ સત્સંગ, ભક્તિ, આ નિમિત્તો શા માટે છે? ભાવ લાવવા. તારી વારે વાર અમે તો આપવા જ બેઠા છીએ. તું તૈયાર થાય તો હમણાં આપી દઈએ, પણ યોગ્યતા વગર લેશો સામા. વાર તારી છે. નાની પુરુષો તરફથી કોઈ ખામી નથી. એમને તો જે કંઈ પણ કહેવાનું બધું કહી દીધું, બધી જ રીત બતાવી દીધી છે. હવે ખામી આપણી છે. કૃષ્ણ કે તારી વારે વાર તું તૈયાર થઈને આવે બેસે એટલી વાર. જેમાં એક એક ગાથા ચમત્કારિક છે એવી આત્મસિદ્ધિ અપૂર્વ છે. જેમાં એક એક ગાથા ચમત્કારિક છે. કયો ચમત્કાર? ચૈતન્ય ચમત્કાર, જે સૃષ્ટિના લક્ષમાં નથી, એ આ આત્મસિદ્ધિ વડે પ્રગટ થઈ શકે એમ છે. બ્રહ્મચારીજી કહે આ આત્મસિદ્ધિની એક એક ગાથા ઉપર 100 ગાથા લખી હોય તોય ઓછી છે. એવી આત્મસિદ્ધિ. આત્મસિદ્ધિ નામ જ એવું આપ્યું કે જે આત્માની સિદ્ધિ એટલે પ્રાપ્તિ કરાવે એવી આત્મસિદ્ધિ છે. અનંત કાળમાં એ આત્માની સિદ્ધિ હજુ સુધી થઈ નથી. એ આટલી સુલભપણે આપણને થઈ શકે એવી આ 14 પુરુષના સારરૂપ કૃપાળદેવે રચના માત્ર 1.5 કલાકમાં કરી દીધી. એમનું જ્ઞાન કેટલું વિશાળ હશે. બ્રહ્મચારીજી લખે છે કે 14 પૂર્વ તો વિચ્છેદ ગયા, એ વચ્ચેનું 7મું પૂર્વ આત્મપ્રવાદ નામનું છે. તેના આધારે આત્મસિદ્ધિની રચના થયેલી છે. એટલે કૃપાલદેવના જ્ઞાનમાં જે મુખ્ય પ્રયોજનભૂત તત્વ શું, આ કાળના જીવોની બુદ્ધિ કેટલી, સમય કેટલો, શક્તિ કેટલી, એના આધારે ટૂંકાણમાં સાર આપી દીધો છે 14 પૂર્વનો. એક એક ગાથા ચમત્કારિક છે એવી આત્મસિદ્ધિ અપૂર્વ છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. આત્મસિદ્ધિની ગાથા કેવી અપૂર્વ છે કે દેહભાવ છૂટે તો તું કર્મનો કરતા પણ નથી.
દેહાધ્યાસ છૂટે તો કર્મનો તું કરતાય નહીં ને કરતા નહીં તો ભોગતા પણ નથી. કરતા નથી, ભોગતા નથી તો પછી શું આત્માનું જે મૂળ સહજ આત્મ સ્વરૂપ છે એને પ્રાપ્ત થાય? પણ ક્યારે છૂટે દેહાધ્યાસ? તો દેહ પ્રત્યે રહેલી અત્યંત મમતા, મારાપણું એ છૂટે અને આત્મામાં આત્મબુદ્ધિ થાય તો જ તે પ્રાપ્ત થાય. દેહાધ્યાસ છૂટે તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. આ ધર્મનું રહસ્ય ટૂંકાણમાં કૃપાલદેવે આપણને બતાવ્યું. પણ પ્રભુશ્રી કે પ્રભુ વિચાર ક્યાં કર્યો છે? વિચાર ક્યાં કર્યો છે? પ્રશ્ન વિરામ. અનાદિ સ્વપ્ન સાને લીધે ઉત્પન્ન થયેલો એવો આ જીવનો અહંભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષા છ પદની દેશના પ્રકાશી છે. અનાદિથી સ્વપ્ન દશામાં છીએ આપણે. કેમ કે આત્મભ્રાંતિરૂપ રોગ હજુ સુધી ગયો નથી. અહંભાવ એટલે દેહમાં આત્મબુદ્ધિ, દેહ તે જ હું. તેથી દેહના જે સંબંધી મારા સગા, મારા કુટુંબીઓ અથવા ધનાદિ જળ પદાર્થો વગેરે એ મમત્વ ભાવ થઈ ગયો છે. એટલે અહંભાવ ને મમત્વ ભાવ એ સંસાર છે, એ જ મિથ્યાત્વ છે. અહમ મમેથી મંત્ર મોહસ્ય જગદ અંધકૃત, આખા જગતને આંધળું બનાવનાર આ હું પણ ને મારા પણ છે. એટલે પ્રતિમંત્રો બી મોહજિત, અયમ નેવ નય પૂર્વ પ્રતિમંત્રો બી મોહજિત. એટલે કૃપાલદેવે આપણને પ્રતિમંત્ર બતાવ્યો કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય અને રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય. નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. એમ સોમી ગાથામાં એક એક ગાથા ચમત્કારિક છે. આવું આપણને એમાં દૈવત આપ્યું છે. અનાદિ સ્વપ્ન સાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષા છ પદની દેશના પ્રકાશી છે. પણ વિચાર ક્યાં કર્યો છે? ફરીથી પ્રભુશ્રી કે વિચાર ક્યાં કર્યો છે? વિચાર કરે તો હમણાં પ્રાપ્તિ થાય. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું? કૃપાલ કે બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. એટલે પ્રભુશ્રી કે વિચાર ક્યાં કર્યો છે? વિચાર કરે તો હમણાં પ્રાપ્તિ થાય. સમયમ ગોયમ મા પમાય, સમય માત્ર પ્રમાદ કર્તવ્ય નથી. ગૌતમ સ્વામી જેવાને જ્યારે ભગવાન મહાવીર એમ કહે કે હે ગોયમાં પ્રમાદ કર્તવ્ય નથી, તો પછી આપણને તો શું કહે? આપણે તો નિરંતર પ્રમાદમાં જ છીએ. એટલે આપણે કેટલી બધી જાગૃતિ રાખવી જોઈએ, નહીં તો આ અમૂલ્ય અવસર આપણા હાથમાંથી જતો રહેશે. આગળ પ્રભુશ્રી કહે તારીખ 14/8/1935 શ્રાવણ સુદ પૂર્ણિમા. આજે અહીં આવ્યા છો તો કમાણીના ઢગલા થાય છે. પૂનમના દિવસે ચારે બાજુથી જેમિયા લોકો બધા આવે તે દિવસે પ્રભુશ્રી કહ્યું આજે અહીં આવ્યા છો તો કમાણીના ઢગલા થાય છે. દર્શન કરવા મળશે, આત્મહિત માટે સત્સંગમાં આત્માની વાત સાંભળવા મળશે. એવા ભાવથી સમાગમ માટે અહીં આવવા ભાવ કર્યા ત્યાં ડગલે ડગલે જગનનું ફળ છે. તીર્થયાત્રા ઘણી કરી પણ સાચો દેવ કયો? તો કે આત્મા. તે જાણ્યો છે જેણે એવા સત્પુરુષની વાણી સાંભળતા કોટી કર્મ ખપી જાય છે, પુણ્યના ઢગલા બંધાય છે. કે આજે તમે પૂર્ણિમાના નિમિત્તે અહીંયા આવ્યા તો કમાણીના ઢગલા થાય છે. કે કરોડોની રોજે કમાણી. અશુભ કર્મનો કરોડો કોટી કર્મનો નાશ અને શુભ કર્મનો બંધ, પુણ્યાનુબંધી પુણ્યનો બંધ. આવી આ કમાણીનું માપ ન નીકળે. પછી પ્રભુ કે 1,00,000 2,00,000 હોય તો દેખાય, પણ આ તો પ્રભુ આત્માના ભાવ છે
અને ભાવ છે ત્યાં સર્વોત્કૃષ્ટ એનું કામ થાય છે. અને અહીંયા ભાવના નિમિત્તો છે, નિમિત્તાધીન વૃત્તિ છે. એટલે સારી વૃત્તિ જ્યાં થાય આવા નિમિત્તોમાં આવે તો સારા ભાવ થાય. એટલે આજે અહીંયા આવ્યા છો તો કમાણીના ઢગલા થાય છે, દર્શન કરવા મળશે. દર્શન કરવા મળશે. દર્શન એ ઘણી મોટી વાત છે. ચાર ગતિમાં જ્યાં ભટક્યો ચોરેન્દ્રી સુધી તો દર્શન પંચેન્દ્રી ન થાય ત્યાં સુધી બુદ્ધિ આવતી નથી. એટલે ખરી રીતે ભાવપૂર્વક ભગવાનના દર્શન થતા નથી. એટલે દેવેન્દ્રમાં આપણે બોલીએ છીએ, દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપ નાશનમ. ભગવાન વીતરાગ પુરુષોના દર્શન એ આપણા પાપના ઢગલાને નાશ કરવા સમર્થ છે. કેમ કે આવી વિતરાગ મુદ્રા જોવાથી આપણા ભાવ નિર્મળ થાય છે, રાગદ્વેષની મંદતા થાય, વિતરાગતાનો ભાવ જન્મે, વૈરાગ્ય આવે. જેવા નિમિત્તો તેવા ભાવ. આ વિતરાગ મુદ્રાથી વિતરાગના ભાવ તો અહીંયા પુણ્યના ઢગલા બંધાય છે. માટે દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ. વળી આગળ કહ્યું દર્શનમ સ્વર્ગ સોપાનમ. એ ભગવાનના દર્શન એટલે વિતરાગ દર્શન ધર્મ વડે તત્વ વડે જો શ્રદ્ધા થઈ ગઈ તો તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો શ્રદ્ધારૂપ સમકિત થઈ જશે અને એનું ફળ દેવગતિ છે. તત્વા દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ. પછી દર્શનમ સ્વર્ગ સોપાનમ. વ્યવહાર સમકિત એને સ્વર્ગમાં લઈ જશે. સોપાન એટલે પગથિયાં રૂપ થઈ જશે. દર્શનમ સ્વર્ગ સોપાનમ ને છેલ્લું દર્શન દર્શનમ મોક્ષ સાધનમ. એ વ્યવહાર સંકિતથી જો નિશ્ચય સમ્યક દર્શન થઈ ગયું આત્મા અનુભવ રૂપ તો મોક્ષનું કારણ બની જશે. દર્શનમ મોક્ષ સાધનમ. પણ એની શરૂઆત ભગવાનના દર્શનથી છે. દર્શન અહીંયા આવ્યા છો તો દર્શન કરવા મળશે. આત્મહિત માટે સત્સંગમાં આત્માની વાત સાંભળવા મળશે. અહીંયા આવ્યા તો દર્શન કરવા મળશે અને સત્સંગનો જોગ મળશે. આત્મા સંબંધીની વાત સાંભળવા મળશે. એવા ભાવથી સમાગમ માટે અહીં આવવા ભાવ કર્યા ત્યાં ડગલે ડગલે જગનનું ફળ કહ્યું છે. ડગલે ડગલે જ્યારથી ઘરથી કે છે નીકળો છો ત્યારથી જ ડગલે ડગલે જગનનું ફળ છે. કેમ તો કે વિતરાગ ભગવંતના શુદ્ધ આત્માના દર્શન કરવા જેવું છે. ઉત્તમ ભાવનાઓ ના નિમિત્તે જ્યારથી ઘરથી બહાર નીકળે ત્યાંય પુણ્યબંધના ઢગલા શરૂ થઈ જાય. ભાવ ઉપર આધાર છે. પછી કહે તીર્થયાત્રા તો ઘણી કરી. તીર્થયાત્રા ઘણી કરી પણ સાચો દેવ કયો આત્મા. તીર્થ જેથી તરાય તે તીર્થ. જેથી આપણા આત્માનો ઉદ્ધાર થાય, કલ્યાણ થાય, ભલું થાય એવા કંઈ સાધન નિમિત્ત મળે તે ખરું તીર્થ, એ સાચું તીર્થ. એટલે બ્રહ્મચારીજી તો એને તીર્થ શિરોમણી પત્રોમાં લખે તીર્થાધિરાજ. કેમ કે આ જીવતું જાગતું તીર્થ છે. તીર્થો તો ઘણા છે જગતમાં પણ જ્યાં સત્પુરુષનો યોગ હોય કે સત્સંગ હોય તો કંઈ આત્મહિતની વાત સાંભળવા મળે. બાકી તો આજે તીર્થો પણ નિર્જીવ થઈ ગયા છે. કોઈ સત્પુરુષનો યોગ નથી. એટલે એ પણ ખાલી ફરવાના માને ફરી આવે, પિકનિક જેવા બની ગયા. પણ ત્યાં સત્પુરુષોને આત્માનો લક્ષ્ય કરાવે, જીવનનો પલટો આવે એવું નિમિત્ત ખાસ કરીને તીર્થોમાં મોટા ભાગે રહ્યું નથી. જ્યારે આશ્રમમાં તો પ્રભુશ્રીની આજ્ઞાએ આજે 10 કલાકનો આ ભક્તિનો ક્રમ છે એવો ક્યાંય નથી. જ્યાં સત્સંગ ભક્તિ અથવા આત્મા આત્મા અને આત્મા એ સિવાય બીજી જ્યાં વાત નથી. આવો સત્સંગ ક્યાં છે? આ જીવતું જાગતું તીર્થ છે. પ્રભુશ્રી કહે અહીંયા આવ્યા તો દર્શન કરવા મળશે. આત્મહિત માટે સત્સંગમાં આત્માની વાત સાંભળવા મળશે. એવા ભાવથી સમાગમ માટે અહીંયા આવા ભાવ કર્યા ત્યાં ડગલે ડગલે જગનનું ફળ કહ્યું છે. તીર્થયાત્રા ઘણી કરી પણ સાચો દેવ કયો? આત્મા. આત્મા એ જ દેવાધિદેવ છે. સાચો દેવ પોતાનો આત્મા, શુદ્ધ આત્મા તે જાણ્યો છે જેણે
એવા સત્પુરુષની વાણી સાંભળતા કોટી કર્મ ખપી જાય છે. એ આત્મા, શુદ્ધ આત્મા જેણે જાણ્યો કે જેને પ્રાપ્ત થયો, એવા સત્પુરુષની વાણી પ્રભુશ્રી કે તમને આ સાંભળવા મળશે. એ પ્રભુશ્રીની પોતાની વાણી કહો કે કૃપાલદેવની વાણી કહો, ત્યાં આશ્રમમાં કે તમને સાંભળવા મળશે. તેથી તે સાંભળતા કોટી કર્મ ખપી જાય છે, પુણ્યના ઢગલા બંધાય છે. પણ સાચો દેવ કયો આત્મા? તે જાણ્યો છે જેણે એવા સત્પુરુષની વાણી સાંભળતા કોટી કર્મ ખપી જાય છે, પુણ્યના ઢગલા બંધાય છે. પુણ્યની પણ જરૂર છે. જ્યાં સુધી સમ્યક દર્શન ન પામીએ પછી તો એને સ્વરૂપમાં રમણતા કરે, એક સંસાર કાપતો જાય. પણ પહેલા તો આ બધી સામગ્રી ન મળે પુણ્ય ન હોય તો. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળે. ઘણા કાળનું પુણ્યના ઢગલા ભેગા થયા ત્યાર તો આ દેહ મળ્યો છે. દેહની ઘણી બધી સામગ્રીઓ એક એકથી ઉત્કૃષ્ટ આપણને મળી છે. એ બધું પુણ્યનું કારણ છે. પુણ્યાનુબંધી પુણ્ય. ત્યારે અહીંયા સુધી પહોંચ્યા છીએ. આગળ જતા જ્યારે શુદ્ધ ભાવમાં રમણતા થશે ત્યારે પછી પુણ્ય પાપ બે હે છે. એ પછી બહાર આવે સ્વરૂપમાંથી તો એને એ બંધનરૂપ છે. એ આવે જ નહીં મોટા ભાગે. પણ આપણને તો પુણ્ય જોઈએ છે. હજુ એના વગર સત્પુરુષ અને આ બધી જોગવાઈ જ ન મળે તો સાધન ધર્મ શું આરાધે? એટલે પુણ્યના ઢગલા બંધાય છે. ભાવ તમારી પાસે છે તે જેવા કરો તેવા થાય. ભાવ તમારી પાસે, આત્મા પાસે ભાવ છે. પ્રભુશ્રી બીજું તો તમે શું કરી શકો? પ્રભુશ્રી કે પ્રભુ આત્મા એ તો એક તણખલાના બે ટુકડા નહીં કરી શકે. એ તો માત્ર ભાવનો કરતા છે. શુભ અશુભ કે શુદ્ધ. શુદ્ધ તો જાણ્યો નથી એટલે અશુભમાંથી બચવા શુભ ભાવમાં રહીએ છે. તો કાળાંતરે શુદ્ધ ભાવની પ્રાપ્તિ થશે. અને જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. ભાવે ભરતે સર તર્યો, ભાવે તર્યો ભુજંગ, ભાવે લંકાપતિ તર્યો, ભાવે તર્યો કુરંગ. ભાવે ભરતેશ્વર તરીને ઘરમાં જ કેવળ નામ પ્રગટાવી લીધું ભાવથી. ભાવે ભરતેશ્વર તર્યો, ભાવે તર્યો ભુજંગ. ચંડકોશીઓ નાગ ભગવાન મહાવીરથી તર્યો કે પાર્શ્વનાથ ભગવાનથી પેલો નાગ નાગણી ધર્ણેન્દ્ર થયા તર્યા. એમ એ નિમિત્ત મળ્યું કે ભાવ લેસ્યા બદલાઈ ગઈને તરી ગયા. નહીં તો સાપ તો નરકે જાય, એના બદલે તો દેવગતિ થઈ ગઈ. એમ સત્પુરુષ કે સત્સંગનો જોગ મળતા ભાવ લેસ્યા ફરી જાય છે, એનું કામ થઈ જાય છે. રાવણ અષ્ટાપદ પર્વત ઉપર અત્યંત ભગવાનની ભક્તિમાં લીન થઈ તો શું થયું? તીર્થંકર નામ કર્મ બાંધી લીધું. ભાવે લંકાપતિ તર્યો અને ભાવે તર્યો કુરંગ. કુરંગ એટલે હરણ. જે કૃષ્ણના ભાઈ બળદેવ મુનિ જંગલમાં રહેતા, તેને જ્યાં જોગવાઈઓ ખાવા પીવાની કોઈ આવે સાર્થવા કે કોઈ કઠિયારો લાકડા ફાડનારો તો ત્યાં લઈ આવે. એ તો ધ્યાનમાં હોય, લઈ આવે ખેંચીને ત્યાં એમને આહાર પાણીનો જોગ કરે. એમ ભાવથી એ પણ તરી ગયો. ત્રણેયનું સાથે ત્યાં મૃત્યુ થાય છે. ઝાડ નીચે ઊભા છે. ત્રણેય પાંચમા દેવલોકમાં જાય છે. ભાવ બળો સંસાર મેં. પ્રભુશ્રી તો એમ કે પ્રભુ ભાવના ભિખારી શું કામ થાવ છો? બધાનું કલ્યાણ થાઓ, ભલું થાઓ, બધા ખૂબ ભક્તિ કરો અને બધા આનંદમાં રહો. એવા ભાવમાં રહો. કોઈને અંતરાયરૂપ શું કામ થાઓ? બધાને કલ્યાણ થાય એમ ઈચ્છો. ભાવનો પુરુષ કે ભિખારી શું કામ થાય છે? ભાવ તમારી પાસે છે તે જેવા કરો તેવા થાય. સારા કરવો હોય કોઈનું. એક જણ એમ કે કોને તારું ને કોને પાર ઉતારું. એક યક્ષ એવો હતો કે કોને તારું ને કોને પાર ઉતારું. મારી પાસે આવો તો કે સમુદ્રને પાર લઈ જાઉં તમને, એ ભલું ઈચ્છે. અને એક યક્ષ એવો કે બધાને મારે. જેવા ભાવ કરવા તેવા થાય. પેલો મરીને નરકે જાય અને પેલો મરીને સ્વર્ગે જાય અથવા ઉચ્ચ ગતિ સાધે. જેવા ભાવ તેવા પ્રભુ ફળે. ભાવ તમારી પાસે છે તે જેવા કરો તેવા થાય. આ મનુષ્ય મહાદુર્લભ છે. લૌકિક કાર્યોમાં જગતને રૂડું દેખાડવા ઘણું કર્યું. અનાદિકાલથી કૃપાલદેવ લખ્યું 37મા પત્રમાં જૂઠાભાઈને કે જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યો, પણ તેથી રૂડું થયું નથી. પણ હવે આ એક ભવ જો આત્માનું રૂડું થાય એમ ગાળવામાં આવે તો અનંત ભવનું
સાટું વળી રહેશે. એવી જોગવાઈ પુણ્યના ઉદય આપણને છે. હવે એનો લાભ લેવો ન લેવો આપણા હાથમાં છે. લૌકિક કાર્યોમાં જગતને રૂડું દેખાડવા ઘણું કર્યું, આટલો ભાવ પોતાના આત્મા માટે ગળાય, તેની ઓળખાણ કરવા ગળાય તો જ મનુષ્ય ભવની સફળતા છે. આટલો ભાવ એક આત્માની ઓળખાણ કરવા માટે ગળાય તો મનુષ્ય ભવની સફળતા છે. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચનને હૃદયે લખો. આ વચનને હૃદય લખો. એક આત્માને તારો, એનો ઉદ્ધાર કરો, એનું કલ્યાણ કરો, અથવા એ જ તારો. એક આત્મા સિવાય બીજું કોઈ તારું છે જ નહીં. તેની આત્મા માટે જ આ ગળાય ને આત્માની ઓળખાણ કરવા ગળાય તો જ મનુષ્ય ભવની સફળતા છે. આત્મા ઉપર ભાવ કરવા છે, આત્મા ઉપર ભાવ કરવા છે. દેહ ઉપર તો કરે જ છે, પણ જેણે આત્મા જાણ્યો છે એવા જ્ઞાની ઉપર ભાવ કરો. આપણે તો આત્મા ઓળખ્યો નથી, પણ કૃપાલદેવ ઓળખ્યો, માટે એના ઉપર ભાવ કરો. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, અવળાનું સવળું કર્યું નહીં, ભાત સવળી કરી નાખી નહીં તો ઝેરનું અમૃત થાય. પર્યાય દ્રષ્ટિમાં આપણે છીએ માટે રાગદ્વેષ થાય છે. અવળાનું સવળું કર્યું નહીં, ભાત સવળી કરી નાખી નહીં. એટલે દ્રષ્ટિ સમ્યક જો કરે તો કે છે ઝેરનું અમૃત થઈ જાય. મીરાબાઈ શ્રી કૃષ્ણની ભક્તિમાં તન્મય રહી તો ઝેરનું અમૃત થઈ ગયું. રાણા વિચારે કે આ રાણી થઈને સાધુ સંતો સાથે ફરે શોભતું નથી, એના કરતા મરી જાય તો ઠીક. તો રાણાએ મેલ્યા વિષના પ્યાલા, પીને મસ્ત હોઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એ તો એની ભક્તિમાં લીન છે. તો એ રાણાને ભલે ને મેલ્યા વિષના પ્યાલા પીને તો મસ્ત હોય, એને તો એ ઝેરી અમૃત બની ગયું. તેમ કે છે ભાત સવડી કરી નાખી નથી, નહીં તો ઝેરનું અમૃત થાય. એટલે કે આત્મા અમર પદ પામે એવા વચનામૃત છે. આ બાઈ, આ ભાઈ, આ સારો, આ નરસો, આ વાણીઓ, આ બ્રાહ્મણ એ માયા જોઈ, બાહ્ય દ્રષ્ટિએ સાચું જોવાયું નહીં. ઊંડા ઉતરો તો સાચું જોવાય. સાચું જોવું જોઈએ. એ શું? તો કે આત્મા. આ જીવ બાહ્ય દ્રષ્ટિથી પર્યાય દ્રષ્ટિ છે. આ તો કે બાઈ છે, આ તો ભાઈ છે, આ તો સારો છે, કે આ તો સારો, ને આ નરસો, આ ખોટો. આપણે નિર્ણય કર્યો આપણી બુદ્ધિએ. આ સારો, આ નરસો, આ વાણીઓ, આ બ્રાહ્મણ કે આ પટેલ, આ બધી માયા છે, મોહ છે, અજ્ઞાન છે. બાહ્ય દ્રષ્ટિએ સાચું જોવાય નહીં. ઊંડા ઉતરો તો સાચું જોવાય. સાચું જોવું જોઈએ. તે શું? તો કે આત્મા. મુમુક્ષુ કહે જાણ્યા વગર શી રીતે જોવાય? કે આત્મા. તો મુમુક્ષુ કહે અમે તો આત્મા જાણ્યો નથી, શી રીતે જોવાય? તે તો જ્ઞાનીએ જાણ્યો છે આત્મા. ત્યારે પ્રભુશ્રી કહે ભાવ તો કરાય. ભલે આપણે નથી જાણ્યો, પણ કૃપાલદેવે જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવે એવો ભાવ તો કરાય. ભાવ તો કરાય. તેમ કરતા કરતા યોગ્યતા આવીએ, નાની કપાળમાં ચાંદલો કરી દેશે. ભાવ કરો હું આત્મા છું, દેહથી ભિન્ન છું, સહજાત્મ સ્વરૂપ છું. તો તમારી યોગ્યતા આવીએ, જ્ઞાની તમારા કપાળમાં સંકિતનો ચાંદલો કરી દેશે. એટલે કે તમે સમ્યક દર્શન થઈ જશે તમને. ભાવના તો કરાય. તેમ કરતા કરતા યોગ્યતા આવીએ, જ્ઞાની કપાળમાં ચાંદલો કરી દેશે. ઠામ ઠામ આત્મા જોવાય તો ઝેરનું અમૃત થઈ જાય. બધામાં જો આપણે આત્મા જોતા હોઈએ પ્રભુશ્રી તો રાગદ્વેષ શાના? બધા મારા જેવા આત્મા છે, મને સુખ ગમે, બધાને ગમે. ઠામ ઠામ આત્મા જોવાય તો ઝેરનું અમૃત થઈ જાય. નાની પાસે દીવો થયો છે, ઠામ ઠામ એક જ જોવાય ત્યાં નિધાન છે. દ્રષ્ટિ તો ફેરવી જ પડશે.
જો મોક્ષે જવું હશે તો આ ખોટા સારા આ બધું મૂકવું પડશે. દ્રષ્ટિ તો ફેરવી જ પડશે. તારી વારે વાર દ્રષ્ટિ ફરે તો હાલ, નહીં તો હજુ વાર છે. દ્રષ્ટિ ફરે તો હમણો ને નહીં તો હજુ રખડ. 84 લાખ યોનિમાં ભટકવું હોય તો કોણ રોકી શકે? દ્રષ્ટિ ફરે તો હાલ, નહીં તો હજુ વાર છે. જાગ્રત થઈ જાઓ, તૈયાર થઈ જાઓ, મરણિયા થઈ જાઓ. દ્રષ્ટિ ફેરવી નાખો. નાશવંત જગતની માયામાંથી પ્રીતિ ઉઠાવી એક આત્મા ઉપર પ્રીતિ પ્રેમ કરો. મોહ નિદ્રામાંથી પ્રીતિ મોહ નિદ્રામાં આખું જગત સૂતું છે, તેમાંથી ગોદા મારીને નાનીએ તો તમને જગાડવા છે, હવે ઊંઘવા દેવા નથી. તમે આત્મા છો. નાનીએ ઠામ ઠામ આત્મા જોયો છે. તેવો શુદ્ધ આત્મા તે મારો છે, તે હું છું. તેથી અન્ય તે હું નથી, તેથી અન્ય તે મારું નથી એવો વિશ્વાસ કરી દો. આત્માનું મહાત્મ્ય સમજાયું નથી, તેથી આત્મા જોવાની દ્રષ્ટિ થતી નથી. સત્સંગમાં બોધ જેમ જેમ સાંભળ કરશે તેમ તેમ સમજ આવશે. સમજણ આવીએ દ્રષ્ટિ ફરે. પ્રભુ કે હવે જાગ્રત થઈ જાઓ. અનાદિની ભૂલ થઈ તે થઈ. હવે જાગ્રત થાઓ, જાગ્રત થાઓ. તૈયાર થઈ જાઓ, મરણિયા થઈ જાઓ. દ્રષ્ટિ ફેરવી નાખો. પર્યાય દ્રષ્ટિ ફેરવીને દ્રવ્ય દ્રષ્ટિ કરી દો, આત્મદ્રષ્ટિ કરી દો. નાશવંત જગતની માયામાંથી પ્રીતિ ઉઠાવી એક આત્મા ઉપર ભાવ પ્રીતિ પ્રેમ કરો. શરીર નાશવંત, બધી રિદ્ધિ જગતની બધી વસ્તુઓ નાશવંત, એના ઉપરથી રાગ મોહ ઘટાડી અને એક આત્મા ઉપર, શુદ્ધ આત્મા, શાશ્વત પરમાત્મા, તેના ઉપર પ્રીતિ ભક્તિ પ્રેમ કરો. આપણને પ્રાપ્તિ નથી થઈ તો જેને પ્રાપ્તિ થઈ એના ઉપર કરો તો તમારો આત્મા પણ પ્રગટ થશે. પણ પ્રભુશ્રી કહે મોહ નિદ્રામાં આખું જગત સૂતું છે. મોહ નિંદ કે જોર जगवासी घूमे सदा, कर्म चोर चीहू और सर्वस्व लूटे सुध नहीं. મોહ નિદ્રામાં સૂતો કર્મરૂપી ચોર બધું આવીને એનું લૂંટી લે છે, છતાં એને તો ભાની નથી. મોહ નિદ્રામાં આખું જગત સૂતું છે, તેમાં ગોદા મારીને નાનીને તો તમને જગાડવા છે. બોધરૂપી ગોદા કે બોધરૂપી લાકડી એ મારી પ્રભુશ્રી કે તમને જગાડવા છે, હવે ઊંઘવા દેવા નથી. તમને કે પ્રભુશ્રી કે હવે ઊંઘવા દેવા નથી, હવે ઊંઘવા દેવા નથી. તમે આત્મા છો. નાનીએ ઠામ ઠામ આત્મા જોયો છે, તેવો શુદ્ધ આત્મા તે મારો છે, તે હું છું. તેથી અન્ય તે હું નહીં અને તેથી અન્ય તે મારું નથી એવો વિશ્વાસ કરી દો, શ્રદ્ધા કરી દો, દ્રઢ માન્યતા કરી દો. પ્રભુશ્રી આપણને કહે છે કે એક આત્મા જ મારો, તે જ હું, એ સિવાય એમની કોઈ વસ્તુ મારી નહીં એવો તમે વિશ્વાસ કરી લો, શ્રદ્ધા કરી લો. આત્માનું મહાત્મ્ય સમજાયું નથી. અચિંત્ય તુજ મહાત્મ્યનું નથી પ્રફુલ્લિત ભાવ. આત્માનું મહાત્મ્ય તો અનંત ગણું છે, એ આપણને હજુ સમજાયું નથી. આત્માનું મહાત્મ્ય સમજાયું નથી, તેથી આત્મા જોવાની દ્રષ્ટિ થતી નથી. જેનું મહાત્મ્ય લાગ્યું હોય ત્યાં આપણી વૃત્તિ જાય. આત્માનું મહાત્મ્ય આપણને લાગ્યું નથી. જેટલું આપણને પૈસાનું કે કુટુંબનું કે બધો આપણે અનાદિનો જે અભ્યાસ છે એનું જે મહાત્મ્ય લાગ્યું એટલું નથી લાગ્યું. મહાત્મ્ય લાગ્યું તો વૃત્તિ ગયા વગર રહે નહીં. આત્માનું મહાત્મ્ય સમજાયું નથી, તેથી આત્મા જોવાની દ્રષ્ટિ થતી નથી. જ્યાં જીવને રાગ હોય, પ્રીતિ હોય, ત્યાં વૃત્તિ સહેજે જાય છે. સત્સંગમાં બોધ જેમ જેમ સાંભળ કરશે તેમ તેમ સમજ આવશે અને સમજણ આવી દ્રષ્ટિ ફરે. સત્સંગમાં જીવ બોધ સાંભળશે તો જેમ જેમ સાંભળશે તેમ તેમ કે છે એને સમજ આવશે, સાચી સમજ કે હું કોણ છું, મારે શું કરવું જોઈએ, પાપ શું, પુણ્ય શું, ધર્મ શું, કર્મ શું, એ વગેરે બધી સમજ
સત્સંગમાં બોધથી આવશે. સત્સંગમાં બોધ જેમ જેમ સાંભળ કરશો તેમ તેમ સમજ આવશે, અને સમજણ આવે દ્રષ્ટિ ફરશે. જેમ સમજાઈ જશે એકવાર જીવને તો પછી એને કહેવું ન પડે, આપોઆપ છોડી દેશે. પણ હજુ તો સત અસત સમજાયું નથી, એટલે એના માટે પ્રભુ કે સત્પુરુષનો બોધ વાંચો, વિચારો, સાંભળો તો તમારી સમજણ ફરી જશે. અને સમજ સાર સંસાર में સમજુ ટાળે દોષ, સમજ કર જીવ હી ગયા અનંતા મોક્ષ. અનંતા જીવો મોક્ષે ગયા. કેવી રીતે ગયા? તો કે જડ ચેતન વિવેક કરીને. જડ દેહાદી જડ વસ્તુઓ અને ચેતન શુદ્ધ આત્મા પરમાત્મા જેવો, અને એ જ મારું સ્વરૂપ, એ જડ ચેતન જે બે ભિન્ન એનું સ્વરૂપ સમજી ભેદ જ્ઞાન કરી અને અનંતા જીવો પૂર્વે મોક્ષને પ્રાપ્ત થયા. સર્વ જીવો માટે એ જ માર્ગ છે. આપણા માટે કંઈ બીજો, પહેલા બીજો કે ભવિષ્યમાં ત્રીજો એવું છે જ નહીં. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. પૂર્વે જડ ચેતન વિવેક કરીને જ મોક્ષે ગયા. ભેદ જ્ઞાન બળે ભેદ જ્ઞાનતઃ સિદ્ધા. સિદ્ધા એકલે કેચન, એ સેવા ભાવ તો બધા એકલે કેચન. અનંતકાળથી પૂર્વે જે સિદ્ધત્વને પામ્યા ભેદ જ્ઞાનથી, દેહથી ભિન્ન પોતાના આત્માની ભાવના ભાવીને હમણો પણ એ જ માર્ગ છે. અનંતકાળ પછી પણ આ જ માર્ગ રહેશે. એટલે પ્રભુ શ્રી હવે સમજો, પોતાના આત્માને ઓળખો, પરને પર માનો, સ્વને સ્વ માનો, અને એમાં દ્રઢ શ્રદ્ધા કરીને એને ધ્યાવો. સહજાત્મ સ્વરૂપના રટણ વડે એ શુદ્ધ આત્માની ભાવનાને દ્રઢ કરો તો કે આ ભાવ તમારો સફળ થઈ જશે. સત્સંગમાં બોધ જેમ જેમ સાંભળ કરશો તેમ તેમ સમજ આવશે, અને સમજણ આવીએ દ્રષ્ટિ ફરી જશે. દ્રષ્ટિ ફરી ગઈ એ બધું સવડું થઈ જશે, અને એ સવડી દ્રષ્ટિ એને આત્મહિતની દ્રષ્ટિ થશે. એ જ આગળ વધતા એને સર્વ કર્મથી મુક્ત કરાવશે, અને સમ્યક દર્શન થશે. અને સમ્યક દર્શન કેવળ જ્ઞાનને ખેંચી લાવશે, અને કેવળ જ્ઞાન થયે જીવનો મોક્ષ થઈ જશે. આ પ્રમાણે પ્રભુશ્રીજી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. પ્રભુશ્રી કહે, સાંભળતા પુણ્ય બંધાય છે, કરવા મંડી પડો તો કામ થઈ જાય. પ્રભુશ્રી કહે, સાંભળતા પુણ્ય બંધાય છે. સત્પુરુષનો ઉપદેશ, એના વચનો સાંભળતા પુણ્ય જ બંધાય, પાપ ન બંધાય, શુભ ભાવ જ થાય. મન આપણું સ્થિર હોય તો સત્પુરુષના બોધ વડે તો લાભ જ થાય. સાંભળતા પુણ્ય બંધાય છે, અને કરવા મંડી પડો તો કામ થઈ જાય. અને એ સત્પુરુષના વચનને તમે સાંભળી, એના ઉપર શ્રદ્ધા કરી, અને તે પ્રમાણે જો વર્તવા માંડો, કરવા માંડો તો તમારું કામ થઈ જાય. શ્રવણે નાણે વિનાણે, પણ શ્રવણ પછીનો ક્રમ શ્રદ્ધા છે. જાણ્યા પછી શ્રદ્ધવું, અને શ્રદ્ધ્યા પછી વર્તવું, તે પ્રમાણે કરવું, તો જ કાર્ય સિદ્ધિ થાય. સાંભળતા પ્રભુશ્રી કે સાંભળતા પુણ્ય બંધાય છે, કરવા મંડી પડો તો કામ થઈ જાય. કાનમાં પડતા પુણ્યના ઢગલા કમાણી થાય છે, પણ કરવા મંડી પડે તો કામ થઈ જાય. કાનમાં પડતા પુણ્યના ઢગલા ની કમાણી થાય. કાનમાં પડતા પુણ્યના ઢગલા કમાણી થાય છે, પણ કરવા મંડી પડે તો કામ થઈ જાય. સત્પુરુષના વચન કાનમાં પડવાથી કેવું અદ્ભુત કામ થાય, તો કે પુણ્યના ઢગલા બંધાય છે. જાનવરો, પશુઓમાં પણ સત્પુરુષના વચનની અદ્ભુત અસર થતી જોવામાં આવી છે. શાસ્ત્રોમાં સંબળ ને કંબલની વાત આવે છે. બે બળદ હતા. એ શું થયેલું કે એક શેઠને ત્યાં આ ભરવાડો જેમ દૂધ લઈને આવે છે હમણાં, તેમ એમને દૂધ આપતી. તે એક દિવસે ભરવાડને કંઈ લગ્ન ઘરે પ્રસંગ આવ્યો, તે મને કે આ સામગ્રી આપો, વસ્તુ આપો. તે શેઠે જાણે આપણી આ છે દૂધ આપનારી, એને આપી સાધન. એટલે એનું ઘણું કામ થઈ ગયું.
એટલે એને વિચાર થયો કે હું શું આપું, હું શેઠને શું આપું. તો એની પાસે 2 સુંદર વાછરડા હતા. એટલે કે આ બહુ સુંદર છે, આ હું આપી દઉં શેઠને. તે શેઠને આ 2 વાછરડા આપ્યા. એ મોટા બળદ થયા, સુંદર હતા. શેઠને તો આ કે જુઓ આ કે ભરવાડોની મિત્રતાનો આ ફળ આવે, આ ઉપાધિ આવી ગળે. પણ એ જે બનવાકાળ હશે એ એને ઘર આંગણે બાંધ્યા. એ ધીમે ધીમે મોટા થાય છે. તે એ શેઠ રોજે ભક્તિ કરે, પ્રતિક્રમણ કરે, બધું જે કરે પેલા સાંભળે. બાજુમાં જ તે સાંભળતા સાંભળતા એને પણ એટલી બધી આત્મા છે, પ્રભુ આત્મા છે. અહીંયા પણ જો કે એવા જ 2 બળદ હતા. આ જીન મંદિર બાંધ્યું ત્યારે એમનું પણ એવું જ થયું છે. તે સાંભળતા સાંભળતા એક દિવસે 14ના દિવસે શેઠે ઉપવાસ કર્યો. તો એ પણ ખાય નહીં, બળદ ખાય તો શું, પાણી નહીં પીએ. ત્યારે એમને થઈ ગયું શું થઈ ગયું એમને, કેમ આ ખાતા પીતા. પછી બીજે દિવસે બધું ખાવા લાગ્યા. એટલે એમને ખબર પડી કે ઓહો, આ લોકોમાં કેવા સંસ્કાર પડી ગયા. પછી એમને થયું કે આ તો હવે સાધર્મી ભાઈ બની ગયા, શ્રાવક બની ગયા છે. પછી ખૂબ પ્રેમથી એમને સંભાળ રાખતા, એમને કોઈ પીડા ન થા એમ સંભાળતા. પણ એક દિવસે એવું બન્યું, શેઠ તો કામે ગયેલા અને એના મિત્રે ત્યાં બળદોની કંઈ રેસ હશે, તેમાં એમના ઘરે આવીને બળદોને ઉપાડી ગયો. મિત્ર છે જાણે થોડું ના પાડે, એ ઉપાડીને એમને ખૂબ દોડાવ્યા. ત્યાં જીતી ગયા, પણ કોઈ દિવસ પણ એમને આવા ચલાવેલા નહીં. એટલે ઘરે પાછા લાવીને સાંજે તો મૂકી ગયો, એ તો લોથપોથ થઈ ગયા. સાંજે શેઠ ઘરે આવીને શું થયું તો કે ફલાણા ભાઈ લઈ ગયેલા અને આ રીતે કે આ થયું છે. અરે કે આ બહુ ખોટું કર્યું, મેં કોઈ દિવસ એમને તકલીફ આપીને એવી દશા કરી નાખી. એમને લાગ્યું કે હવે એનો દેહ ટકે એમ નથી. એટલે સ્મરણ મંત્ર સંભળાવી અને એની આગળ બધી ભક્તિ ભજન કરીને એનું સમાધિ મરણ કરી દીધું અને 2 દેહ છોડીને દેવલોકે ગયા. એમ અહીંયા પણ 2 બળદ હતા, જેની પાસે એકનું શીંગડું સડી ગયેલું. તો પ્રભુશ્રી પણ ત્યાં જાય. તો એમના સમાગમમાં ત્યાં એમની હાજરીમાં પ્રભુશ્રી હતા ત્યારે દેહ છૂટે છે. એનું સમાધિ મરણ થયું. પ્રભુશ્રી કે આનું સમાધિ મરણ થયું, દેવ થયા. બીજો બળદ બ્રહ્મચારીના વખતમાં એ 2 બળદો પાસે કોઈ પણ મુમુક્ષુ જેને ભક્તિ કરે તો શાંતિથી સાંભળે. પીડા હતી છેલ્લે, પણ નહીં તો તરફડે. આવા બધા આ પ્રાણીઓમાં પણ આવા સત્પુરુષના વચનોની અદ્ભુત અસર થાય છે. એટલે પ્રભુશ્રી કહે કે કાનમાં પડતા પુણ્યના ઢગલા કમાણી થાય છે, પણ કરવા મંડી પડે તો કામ થઈ જાય. એક હાથી હતો, તે પણ અપાસાની પાસે બાંધવામાં આવેલો. તેને મુનિઓનું ક્ષણિક રાજાનો સેચનક હાથી, હા, એ પણ સાંભળતા સાંભળતા એને તો ક્યાં સુધી અવધિજ્ઞાન થઈ ગયું, એ જાણી શકે એવું. એટલે છેલ્લે હલવિયલ પર એના પર બેસીને આગળ જાય છે. પણ આગળ એવી કરામાત કરેલી કે આગળ ખાઈ કરેલી, એમાં અગ્નિ હતી અંદર. પહેલે અવધિજ્ઞાનથી જાણી લીધું કે એમાં મરી જઈશું, આ હલવિયલ એ મરી જશે. તેને ખૂબ ચલાવે, ખસે જ નહીં. એને ખબર છે, અરે કે તું આવા વખતે આમ કરે છે પેલા ઉપર બેઠેલા. પણ એમને છેલ્લે ન માને 2ને ઉછાળી પટકી નાખી ને પોતે અંદર પડીને મરી ગયો બળીને. એમ આવા એને પણ એક વાર ઘાસ નાખે તો ખાય નહીં, એટલો સંસ્કારી થઈ ગયો કે સૂકું ઘાસ નાખે તો ખાય, લીલું નહીં ખાય. એટલે આવા જાનવરોમાં પણ લીલોતરી નહીં ખાવી વગેરે આવા સંસ્કાર પડી જાય છે. તેમ બીજું એક દ્રષ્ટાંત ઘોડાનું પણ આવે કે આવી રીતે અપાસરા પાસે બેસતા આવા સંસ્કાર સાંભળતા એને પણ બ્રહ્મચર્યમાં દૃઢતા આવી ગઈ. આ જાનવરો પણ સત્પુરુષના વચન સાંભળતા કેવી એના પર અસર થઈ જાય છે, તો મનુષ્યો પર કેમ ન થાય. એટલે પ્રભુશ્રી કે પણ કરવા માંડે તો કામ થઈ જાય. જેમ કે ક્રોધ કશાય ખોટો છે એમ સાંભળ્યું, ખોટો છે તો હવે હું કરું નહીં, ન કરા, મારે એને છોડવો જ છે, એમ વારંવાર વિચાર કરીને એ પ્રમાણે ક્રોધને આદિ કશાયોને ઘટાડવાનો પ્રયત્ન કરે તો કે છે એનું કામ થઈ જાય.
સાંભળતા પુણ્ય બંધાય છે, પણ કરવા મંડી પડો તો કામ થઈ જાય. કાનમાં પડતા પુણ્યના ઢગલા કમાણી થાય છે, પણ કરવા મંડી પડે તે પ્રમાણે જ્ઞાનીએ કહ્યું તેમ કરવા મંડી પડે તો કામ થઈ જાય, આત્માનું કલ્યાણ થઈ જાય. દ્રષ્ટિ તો ફેરવવી જ પડશે, દ્રષ્ટિ તો ફેરવવી જ પડશે. પ્રભુ કે જે તમારી રાગદ્વેષવાળી દ્રષ્ટિ છે એને તો આજે કાલે મોડે કે વહેલે કે લાખ વર્ષે આ રાગદ્વેષ તો છોડવા જ પડશે. એના વગર તો કલ્યાણ નહીં થાય. દ્રષ્ટિ તો ફેરવવી જ પડશે. જે પર્યાય દ્રષ્ટિ છે છોડીને દ્રવ્ય દ્રષ્ટિ તો કરવી જ પડશે. દ્રષ્ટિ તો ફેરવવી જ પડશે. અનંત જ્ઞાનીઓએ એમ જ કર્યું છે. પૂર્વે અનંત જ્ઞાની મોક્ષે ગયા એ બધા એમ જ કર્યું છે. કોઈ રાગદ્વેષ લઈને મોક્ષે ગયા નથી. અનંત જ્ઞાનીઓએ એમ જ કર્યું છે. તેમ કરીને જ મોક્ષે ગયા છે. તેમ કરીને જ મોક્ષે ગયા છે. ઠામ ઠામ ઝેરનું અમૃત કર્યું છે. નાની પુરુષોની કૃપાએ ઠેર ઠેર ઝેરનું અમૃત થઈ જાય. ઠામ ઠામ ઝેરનું અમૃત કર્યું છે. એક શેઠાણી ને ત્યાં નવી પરણેલી પુત્રવધુ આવી. એ પુત્રવધુ જૈન ધર્મી હતી. વહુ આવી. ઘરમાં બધા માને નહીં, મિથ્યાત્વી. એટલે એ તો ભક્તિ કર્યા કરે. એટલે કે આ વળી શું, આ ઘરમાં આખો દાડો વારે ઘડીએ ભગવાનની ભક્તિને વાંચવું ને ગમે નહીં. એટલે સાસુઓને બધાએ મળી એનો પતિને બધાએ વિચાર કર્યો કે એને મારી નાખીએ. એટલે શું કર્યું કે હવે શું કરવું? પતિને શીખવાડે, એના પતિને કે તું એક સાપ એકમાં લઈ આવને જે પ્લાન કર્યો એ પ્રમાણે પછી એણે શું કહ્યું એના પતિએ એની પત્નીને કે તું એમ કર, હું તારા માટે હાર લાવ્યો છું. પેલા ખૂણામાં એમાં પડ્યો છે, એ ઘડામાં, એ લઈ આવ જા અને પહેર. કેવી લાગે હું જોઉં. એટલે પેલી તો ભગવાનની ભક્ત જાણે ઓહો હાર મારા પતિએ લાવો સતી છે, એને કોઈ બીજો ભાવ નથી. એ તો ભગવાનની ભક્તિમાં તન્મય રહે. એટલે તેમ પતિએ કહ્યું ત્યાં જઈને અંદર હાથ ઘાલ્યો અને એ તો હાર જ નીકળ્યો. અસલ એને ત્યાં કાળો નાગ સાપ અંદર મૂકેલો કે જેવો હાથ ઘાલશે એને ડસશે ને મરી જશે. તો હાર થઈ ગયો. હાર લઈને આવી, એ પહેરી અને કે લ્યો આ તમે કહ્યો તો આ મેં પહેર્યો. પણ હવે એમ કરો, આ કે મેં તો પહેર્યો પણ આ તમે પહેરો, તમે કેવા શોભો છો. એમ કરીને જેવો હાર લઈને એના ધણીના ગળામાં નાખ્યો કે કાળો નાગ થઈ ગયો. એના શીલના પ્રભાવે એ હાર હતો પાછો એના ગળામાં નાખ્યો, નાગ થઈ ગયો અને ડસ્યો અને એનો ધણી તો નીચે પડ્યો. પણ એના શીલના પ્રભાવે એને એવું મંત્રીને કર્યું. પહેલા તો બધા ભેગા થયા કે અરે આ શું થઈ ગયું. અને પછી એને મંત્રીને જળ નાખ્યું કે પાછો જીવતો થઈ ગયો. એટલે આ બધી કથા અંદર તો કુટુંબ જાણતું જ હતું કે આપણા બધા કરતું થતા, પણ આ સતી છે અને એ જે ધર્મ કરે છે એ સાચો છે, એ સત્ય જે જ કરવા જેવું છે. એમ કરીને પછી આખું જૈન ધર્મ આખું કુટુંબ જૈન ધર્મી બની ગયું. એમ અહીંયા પ્રભુ કહે છે કે સત્પુરુષની ભક્તિ કરે તેને તો ઠામ ઠામ ઝેર હોય તોય અમૃત થઈ જાય. ઠામ ઠામ ઝેરનું અમૃત કર્યું છે. તમારી વારે વાર છે. તમે સાચા ભાવે આરાધના કરો તો બધું થઈ શકે. તમારી વારે વાર છે. તૈયાર થઈ જાઓ, તૈયાર થઈ જાઓ. દ્રષ્ટિ ફેરવાય તો હમણાં જ, નહીં તો હજુ વાર છે. દ્રષ્ટિ ફેરવાય તો હમણાં જ, નહીં તો હજુ વાર છે. સમ્યક દ્રષ્ટિ કરો, મિથ્યા દ્રષ્ટિ મૂકી દો, મિથ્યા માન્યતા તો હમણાં જ ને નહીં તો હજુ વાર છે. જ્યાં સુધી દ્રવ્ય દ્રષ્ટિ છૂટી જઈ અને આત્મદ્રષ્ટિ નહીં થાય ત્યાં સુધી તો કોઈ દિવસ થઈ થાય નહીં. તેમ કરીને જ તમારી વારે વાર
તમારી વારે વાર છે, તૈયાર થઈ જાઓ. જેમ કે આપણા માટે આ બધી ઉત્તમ સામગ્રી તો બધી મળી આવી, પણ હવે એ પ્રમાણે તૈયારી તો આપણે કરવી પડશે. તે પ્રકારની આરાધના નિમિત્ત તો છે સત્સંગનું કે ભક્તિનું કે સત્પુરુષનું, પણ એ પ્રમાણે આપણા ભાવોને આપણે ઘડીએ નહીં તો નિમિત્ત શું કરે? પ્રભુશ્રીએ જૂનાગઢથી પત્રમાં લખ્યું છે કે પોતીકો આત્મા જ્યાં સુધી જાગે નહીં ત્યાં સુધી લાખ સત્સંગ હોય તોય શું? એને સત્સંગનો લાભ ન લેવો હોય અને આત્માનું હિત ન કરવું હોય તો સત્સંગ શું કરે? બ્રહ્મચારીજીએ કહ્યું કે આશ્રમમાં રહીને ખોટા કામ કરે તો નરકે જાય, એમ કંઈ આશ્રમ બચાવે નહીં. એમ નિમિત્ત ઘણું સારું હોય, પણ જેને આરાધના કરવી હોય તેને માટે છે, અને અહીંયા રહીને જેને પાપ જ કરવા હોય તેને કોણ રોકી શકે? ઉડતું અહીંયા રહીને પાપ કરે તો વધારે ઊંડો જાય. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેવો ભવિષ્યતિ, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, પણ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. બીજા ક્ષેત્રમાં કરેલા પાપો તીર્થક્ષેત્રમાં નષ્ટ કરી શકાય છે, પણ તીર્થક્ષેત્રમાં જ રહીને જે પાપ કરે તે ક્યાં છોડે? એ તો વજ્રના લેપ સમાન થાય છે, નિકાચિત બંધ પડે. માટે અહીંયા આપણી વૃત્તિઓ બધી સ્થિર રહેતી હોય તો જ અહીંયા રહેવું, નહીં તો અહીંયા રહેવું જ નહીં. અહીંયા રહીને ઉડતા કર્મ બંધ કરીએ, જે નિયમાવલી આશ્રમમાં છે ત્યાં રહીને બ્રહ્મચર્ય પાળવું વગેરે જે કંઈ પણ એ બધું દ્રઢપણે જ રહેવું, નહીં તો રહેવું નહીં. કેમ કે આજ્ઞાથી વિરુદ્ધ આપણે વર્તવું નહીં, નહીં તો આપણો સંસાર વધી જાય. અહીંયા છોડવા આવ્યા છે, બાંધવા નથી આવ્યા. એમ અહીંયા કે છે તમારી વારે વાર છે, તૈયાર થઈ જાઓ. દ્રષ્ટિ ફેરવાય તો હમણાં જ, નહીં તો હજુ વાર છે. મારું મારું કરો છો તે કોના માટે? મારું મારું કરો છો તે કોના માટે? એક સોય પણ તમારી સાથે નહીં આવે, 3.5 હાથની જગામાં બાળી મૂકશે. કે તમે આ મારું મારું કરો છો કોના માટે? કેમ કે આ તમારું થવાનું નથી. તમે ગમે એટલો મમત્વ ભાવ કે 18 પાપસ્થાનક સેવીને ભેગું કરવા કરશો, મારું મારું કરીને તમારું નહીં થાય. એક સોય પણ તમારી સાથે નહીં આવે. તમને તો કે 3.5 હાથની જગામાં બાળી મૂકશે. પછી તમારું ભેગું કરેલું બધું અહીં જ પડી રહેશે. એક સોય પણ તમારી સાથે નહીં આવે. એક શેઠ હતા, એને એક સંતે એમ કહ્યું, એક મહાપુરુષે, એનું જોયું બહુ આરામ પરિગ્રહ આખો દાડો એમ જ રહે. એટલે એમને થયું કંઈક એને શિક્ષા આપું. એટલે એને એક સોય આપી કે શેઠ આ સોય એમ કરો, તમે ઘણું બધું ભેગું રાખ્યું છે તેમાં આ રાખજો, પણ મને આવતા ભાવમાં પાછી આપી દેજો, આટલી મારી સંભાળી રાખો. તો કે મહારાજ એ તો કેમ બને? હું આવતા ભાવમાં તમને કેવી રીતે આપી શકું? તો પછી આ તું બધું આ ભેગું કરે છે એ શા માટે? એ સાથે આવશે? ત્યારે એને વિચાર જાગ્યો કે સાથે તો નહીં આવે. જો સાથે આવે એમ તને લાગતું હશે એટલે જ ભેગું કરે ને, તો સાથે જેમ આટલું બધું લઈ જાય તે સોય પણ લઈ જજે અને મને આપી દેજે. કે સાથે તો નહીં આવે મને, તો પછી શું કામ ભેગું કરે? ત્યારે એની દ્રષ્ટિ ખુલી કે હો આ બધું ભેગું કરું મારી સાથે કંઈ ના આવે. એમ મહાપુરુષો કોઈ રીતે જાગૃતિ આપે છે, તેમ પ્રભુશ્રી કહે મારું મારું કરો છો તે કોને માટે? એક સોય પણ તમારી સાથે નહીં આવે, 3.5 હાથની જગામાં બાળી મૂકશે. આ પ્રમાણે પ્રભુશ્રી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. પાનું 383 ઉપદેશ સંગ્રહ 3માં કહ્યું. પાનું 383માં પ્રભુશ્રી કહે તમારો તો આત્મા છે, તમારો તો આત્મા છે, તેને ઓળખવા
આ અવસર આવ્યો છે માટે ચેતી જાઓ. તમારો તો એક આત્મા, અસંખ્યાત પ્રદેશી, આત્માના પ્રદેશ અસંખ્યાત ગણાય છે, તે એ જ તમારું ક્ષેત્ર. એ સિવાય તમારું આ છે જ નહીં આ સંસારમાં. માટે જ આપણે એકલા આવ્યા હતા, જઈશું ત્યારે ખાલી હાથે આવ્યા, ખાલી હાથે જવાના. કેમ કે આપણું કંઈ છે નહીં. એટલે પ્રભુશ્રી આ ધ્યાનમાં લાવે કે તમે બીજા પદાર્થોમાં મારાપણું મૂકી દઈ, શરીરમાં અહંભાવ મૂકી દઈ અને તમારું જે છે તે માનો, પરમ મમતા ન કરો. તમારો તો આત્મા છે, તેને ઓળખવા કેવી રીતે ઓળખવો? તો કે લક્ષણોથી ઓળખવો. આત્માના લક્ષણ જ્ઞાન દર્શન છે. જાણવું, દેખવું એ કોનું લક્ષણ? ચેતન એવા આત્માનું જ. એ સિવાય કોઈ જગતમાં એવો પદાર્થ નથી કે જે વસ્તુને જાણી શકે કે જોઈ શકે. આ એનું મુખ્ય લક્ષણ છે. જ્ઞાન લક્ષણે સદા સ્ફુરિત એવો આત્મા છે. તમારો તો આત્મા છે, તેને ઓળખવા એટલે લક્ષણોથી ઓળખવા આ અવસર આવ્યો છે. એવા ગુરુ મળ્યા કે જેણે આત્માને ઓળખ્યો. એટલે લક્ષણો આપણને બતાવે છે કે જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો જે જાણે છે, રૂપ અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જીવનું સ્વરૂપ કયું? તો કે જે દ્રષ્ટિનો દ્રષ્ટા છે. આ દ્રષ્ટિ તો છે પણ દ્રષ્ટા કોઈ જુદો છે. ખાલી આ ચામડાની આંખ જોઈ ન શકે, એનો જોનાર છે અંદર. એ ન હોય તો આ તો મળનું છે શરીર. જે દ્રષ્ટા તે દ્રષ્ટિનો જે જાણે છે, રૂપ એ અંદર છે, તો આ બધા રૂપ પણ એ જાણી શકે છે. અબાધ્ય જેને બાદ ન કરી શકાય, અબાધ્ય અનુભવ. બધું જોવાનું બંધ કરો, સાંભળવાનું બંધ કરો, બોલવાનું ચાલે, પણ અંદર જે બાદ ન કરી શકાય એવો સ્વસંવેદન જ્ઞાન છે એને બાદ ન કરી શકાય. હું છું એ ભાવ કોઈ કાળે બાદ નહીં થાય. એ તો જ્યારે ચેતન આત્મા આ દેહમાંથી નીકળી જાય ત્યારે જ બાદ થાય. અબાધ્ય અનુભવ જે રહે, હું છું જે અંદર રહે તે છે જીવ સ્વરૂપ. તે જ આ આત્માનું સ્વરૂપ છે. આવી રીતે એને લક્ષણોથી આત્માને પકડો, જાણો. તમારો તો આત્મા છે, તેને ઓળખવા હવે આ અવસર આવ્યો છે. નથી ઓળખ્યો હજુ સુધી, માટે જ ભટકો છો. કૃપાલે કહ્યું આત્મસિદ્ધિ પહેલી ગાથામાં, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અનંત દુઃખ પામ્યો 4 ગતિમાં. સ્વરૂપ જ્ઞાનના અભાવે જ તારી જાતને નહીં ઓળખી, એટલે એ ઓળખી જા. અવસર આવી ગયો. રાગદ્વેષ તારો સ્વભાવ નથી, મૂકી દે તો છૂટી જઈશ. અને નહીં સમજે તો હજુ અનંત દુઃખ ઉભા છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું કોણે? તે પદનમુ શ્રી સદગુરુ ભગવંત. સદગુરુ ભગવંત સમજાવ્યું. આ અવસર આવ્યો, આવા પુરુષ મળ્યા. હવે આત્માનું જ્ઞાન આપે તો હવે સમજી જાઓ, ચેતી જાઓ. તમારો તો આત્મા છે, તેને ઓળખવા અવસર આવ્યો છે, માટે ચેતી જાઓ, તેને સંભાળો. આત્માની સંભાળ લો, તેના ઉપર ભાવ પ્રેમ કરો. એટલે કે બીજી વસ્તુઓ તો નાશ પામવા વાળી છે, એના ઉપરથી પ્રેમ પ્રીતિ ઘટાડો અને શાશ્વત એવા શુદ્ધ આત્મા પ્રત્યે વધારો, જે પોતાનું સ્વરૂપ છે. તેના ઉપર ભાવ પ્રેમ કરો. જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં એક એને જ આગળ જુઓ. જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં કે એની સ્મૃતિ કરો કે હું છું તો આ દેખાય છે, હું નહીં શું દેખાય. એમ આ ઉપયોગ એ સાધના છે. ઉપયોગ ઉપર ઉપયોગ રાખવો. જ્યાં તે એટલી સ્મૃતિ રાખવી કે આ દેખાય છે ને બધું પૂતગલ, આ જોનાર હું છું તો આ છે. એમ જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં એને જ આગળ જુઓ. એ જોનાર જાણનાર ન હોય તો બધા મરદા છે. એ જોનાર જાણનાર ન હોય તો બધા મરદા છે. चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन घसे तिलक धरे रघुवीर. ચિત્રકૂટના ઘાટ ઉપર બધા સંત પુરુષો ભેગા થયા. તે વખતે તુલસીદાસ પણ સંત છે,
એ ચંદન ઘસે અને ચંદન ઘસીને બધામાં તિલક કરે છે, બધા ભક્તોને, સંતોને. તો કે છે તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. એ બધામાં રઘુવીર એટલે શ્રી રામ જોઈએ છે. તિલક કરે ને આમાંય શ્રી રામ છે, આમાંય શ્રી રામ છે. હા, નહીં, ભક્તિથી. જેમ આપણે બધા બેઠા, આપણા બધામાં કૃપાલદેવ પ્રત્યે ભક્તિ છે. આપણે કૃપાલદેવમાં હૃદયમાં રાખેલા, એટલે કે આપણા ગુરુ છે એના કયા પ્રમાણે કરવું તો જે આવ્યા એના પ્રત્યે ભક્તિ છે. એટલે બધા સાધર્મી ભાઈઓ થયા. એમ શ્રીરામ બધામાં એમને શ્રીરામ દેખાય. શ્રીરામના ભક્તો છે બધા, એટલે બધામાં શ્રીરામ વસે છે. એમ તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. જાણે રઘુવીરને તિલક ને બધા શ્રીરામ છે, નિશ્ચયને પરમાત્મા છે. તિલકદાસ ચંદન ઘસે છે, સંતોની ભીડ છે. ત્યાં રામને ઓળખવા સ્થાન કરી છે કે ચંદન ઘસીને તુલસીદાસ ભક્ત સર્વને તિલક કરે છે. સર્વમાં આત્મા જુએ છે. રામ, શ્રી રામ એટલે આત્મા. બધામાં આત્મા જોઈએ છે, બધામાં રામ છે. રામ નો હોય તો મરદા, અંદર શ્રી રામ એટલે શુદ્ધ ચેતન સ્વરૂપ આત્મા, ચેતન રામ બેઠેલા છે. એટલે જ બધાની આ શોભા છે. તુલસીદાસ ભક્ત સર્વને ચંદન ઘસી તિલક કરે છે. સર્વમાં આત્મા જુએ છે, એટલે જેને તિલક કરે તેને રામ જાણે છે. તેમ આત્મા જોવાની દ્રષ્ટિ કરો. તેમ આપણને પ્રભુ કે તમે આ બધામાં, ભક્તોમાં કે પ્રત્યેક આત્મામાં રામ જોવાની દ્રષ્ટિ કરો, કેળવો, અભ્યાસ કરો દ્રવ્ય દ્રષ્ટિનો. ભેંસને દાણનો ટોપલો મૂકવા બાઈ આવે છે, ત્યાં ભેંસની દ્રષ્ટિ બાઈ ઉપર નથી હોતી. દ્રષ્ટાંતિ સમજાવે. ભેંસને દાણનો ટોપલો મૂકવા એની બાઈ ઘરવાળી એને ખાવાનું આપે તે વખતે એ ભેંસ એનું મોઢું નથી જોતી કે આ બાઈનું મોઢું કેવું, કે કપડાં કેવા, કે શું પહેર્યું છે એણે. એની દ્રષ્ટિ તો ટોપલા ઉપર છે. એ તો દાળ મળ્યું, ખાવા મોઢું ખાલે, બીજી એની ક્યાંય દ્રષ્ટિ હોય નહીં. ભેંસને દાણનો ટોપલો મૂકવા બાઈ આવે છે, ત્યાં ભેંસની દ્રષ્ટિ બાઈ ઉપર નથી હોતી. તેણે કેવા કપડાં પહેર્યા છે, કેવા ઘરેણાં પહેર્યા છે, તે જુવાન છે કે વૃદ્ધ, તે કાંઈ તે જોતી નથી. કે આ બાઈ જુવાન છે કે વૃદ્ધ છે, કે કેવા ઘરેણાં કે કપડાં પહેર્યા, એ ભેંસ જોતી નથી. તેની દ્રષ્ટિ માત્ર એક ટોપલા ઉપર છે. તેની દ્રષ્ટિનો માત્ર ટોપલા ઉપર છે. તેમ બીજેથી દ્રષ્ટિ ફેરવી એક આત્મા ઉપર દ્રષ્ટિ કરવી જોઈએ. તેમ પ્રભુ શ્રી કહે છે આપણી અનાદિની મિથ્યાત્વ સહિત દ્રષ્ટિ છે. એટલે પર્યાય જુએ છે, રૂપ રંગ જુએ. સ્ત્રી છે, આ પુરુષ છે, આ ગરીબ છે, આ ધનવાન છે, વાણીઓ છે, બ્રાહ્મણ છે. આવી આ પર્યાય દ્રષ્ટિથી રાગદ્વેષ થાય છે. બધા આત્મા છે. આ તો કર્મની પ્રકૃતિને લઈને આ બધા ભેદ ભાસે. એવી દ્રષ્ટિ જ્યારે કેળવાય અભ્યાસે, તો પછી કે રાગદ્વેષ ઘટતા જાય છે. જ્ઞાનીઓને સહજ હોય છે, ત્યારે આપણે અભ્યાસ કરવો પડે, નહીં તો ભૂલી જવા. અનાદિનો અભ્યાસ જુદો છે, વિપરીત છે. તેમ બીજેથી દ્રષ્ટિ ફેરવી એક આત્મા ઉપર દ્રષ્ટિ કરવી જોઈએ. જેવા ભાવ તેવા પ્રભુ ફળે, ભબ્બા ભજન થકી ભય ટળે. જેવા ભાવ તેવા પ્રભુ ફળે. ભાવ શુભ કરે તોય હાથમાં, શુદ્ધ કરો તોય આપણા હાથમાં, અશુભ કરે તોય પોતાના હાથમાં. અને જેવા ભાવ તેવો બંધ, પરિણામે બંધ. ક્રિયા એ કર્મ, પરિણામે બંધ. ભાવ કર્યા કે ચોટ્યું, ત્યાં બહારથી કંઈ ન દેખાય, પણ કારમણ વર્ગણાઓ ચોટી જ જાય. જેવા ભાવ કર્યા
કે અંદર આત્મ પ્રદેશોમાં કંપન થાય છે, એ કંપાય કે એ પૂતગલ પરિણામો ચોંટી જાય આત્મા સાથે. જેવા ભાવ તેવા પ્રભુ ફળે બબ્બા ભજન થકી ભય ટળે. ભગવાનના ગુણાનુરાગ કરે, એની ભક્તિ કરે, એના ગુણો પ્રગટાવવામાં સાચી ભક્તિ કરે તો આ લોક ભય પરલોક ભય બધા જ ભય ટળી જાય. ભેખ ધરીએ જો સિદ્ધિ થાય ભાંડ ભવૈયા વેકુળ જાય. પ્રભુ કે ભેખ માત્ર ધરવાથી જો આત્માની સિદ્ધિ થઈ જતી હોય તો પછી ભાંડ ભવૈયા બધા મોક્ષે જાય. એટલે માત્ર સાધુનો વેશ પહેરવાથી સાધુપણું આવી જતું નથી. ભેખ ધરીએ જો સિદ્ધિ થાય તો ભાંડ ભવૈયા વેકુળ જાય. તમારા ભાવ તમારી પાસે છે, ભાવ આત્મા ઉપર થાય તો કામ થઈ જાય. તમારી પાસે ભાવ છે, હવે તમે અંતર્મુખ થાઓ, આત્મા તરફ ભાવ કરો તો તમારું કામ થઈ જાય. અને રાગદ્વેષ બહાર ભાવ કરીને રાગદ્વેષ જ કર્યા કરશો તો સંસાર જ વધશે. તમારા ભાવ તમારી પાસે છે, ભાવ આત્મા ઉપર થાય તો કામ થઈ જાય. તારીખ 15/8/1935 અવળું કર્યું ત્યાં જગત દેખાયું, સવળું કર્યું ત્યાં આત્મા જોવાયો. અવળું વિભાવ ભાવ રાગદ્વેષના તો જગત દેખાય, મોહ થાય, અને સવળું કર્યું તો આત્મા દેખાયો. સમ્યક દ્રષ્ટિ કરે તો બધું સવળું દેખાય. જે દેખાય છે તે બધું પર છે. આપણને જે દેખાય બધું પોતાનું તો કંઈ છે નહીં, બધું પર છે. જે ભળાય છે તેને માન્યું છે જ અવળી દ્રષ્ટિ. જે દેખાય છે તેને માની લીધું સાચું, આ સ્વરૂપ અથવા મારું, આ સારું, બસ ત્યાં જ બંધન છે. મારું મારું કરે તોય બંધન, સારું નરસું કરે તોય બંધન. એટલે કૃપાલ કે પગ મૂકતા પાપ છે ને જોતા ઝેર છે. રાગદ્વેષ કર્યા વગર આજીવ રહેતો નથી. અવળું કર્યું ત્યાં જગત દેખાયું, સવળું કર્યું ત્યાં આત્મા જોવાયો. જે દેખાય છે તે બધું પર છે. જે ભળાય છે એટલે કે દેખાય છે તેને માન્યું છે. એ જ અવળી દ્રષ્ટિ. આત્મા અરૂપી દેખાતો નથી તો એને વિચારે વળી કરીને કે એને પકડો, ગ્રાહ્ય કરો. તેને માન્યું છે જ અવળી દ્રષ્ટિ ફરે તો બધાને જાણનાર દેખનાર એવો જે આત્મા, તેના ઉપર દ્રષ્ટિ થાય. દ્રષ્ટિ ફરે કે જોનાર હું છું અને એ અંતરાત્મા એ જ હું છું. હું છું તો આ દેખાય. એમ જાણનાર દેખનાર એવો જે આત્મા, તેના ઉપર દ્રષ્ટિ જાય. ત્યાં પર પદાર્થોમાં મારું મારું થઈ રહ્યું છે તે ટળે. તો કે છે મારું મારું પર પદાર્થમાં થઈ રહ્યું તે જરૂર ટળે. પર પદાર્થોમાં અહમ મમત્વ ભાવ થઈ રહ્યો છે, એ જો સમ્યક દ્રષ્ટિ થાય, એટલે કે અંતર્મુખ દ્રષ્ટિ થાય, બહિરાત્માઓથી અંતરાત્મા થાય તો પર પદાર્થોમાં મારું મારું થઈ રહ્યું છે તે જરૂર ટળે. આવો અભ્યાસ કરે તો જરૂર તે વિભાવ ભાવનો નાશ થાય. આ પ્રમાણે વિશેષ જણાવે છે જે આપણે આવતીકાલે